Hello, dear students. Good afternoon, all. જય શ્રી કૃષ્ણ. મજામાં બધા? યસ, ઓકે. યસ, તમને બધાને થાતું હશે કે આ સર આજે કેમ નવા અવતારમાં છે. હવે આજે હનુમાન જયંતિ છે. બધાને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે અહીંયા સ્કૂલની અંદર સેલિબ્રેશન હતું, વિદ્યાર્થીઓ સાથે જોડાણ હતા, એટલે કુર્તામાં આજે છું. ચલો, ભગવાન પાસે, હનુમાન દાદા પાસે એટલું માગીએ કે તમે લોકો જે કામ કરવા માટે અત્યારે દોડી રહ્યા છો એ સાર્થક કરે ને એના માટે તમને સૌને શક્તિ પ્રદાન કરે. ઓલ ધ બેસ્ટ. ઓકે, ચલો. ચેપ્ટર નંબર 7 ઇન્ટિગ્રેશન નો આજે લેક્ચર નંબર 18 છે. ફ્રેન્ડ્સ, શરૂઆતના 13 લેક્ચરની અંદર આપણે ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન એટલે કે અનિયત સંકલનના બધા જ ફોર્મ, બધા જ ટોપિક્સ અને વિથ જેઈ પીવાયક્યુઝ પણ આપણે સોલ્વ કરી લીધા હતા. છતાં લાસ્ટ એકાદ લેક્ચરથી આપણે એના મિસલેનિયસ સમ્સ પાછા લીધા છે, કેમ કે આપણા મોડ્યુલની અંદર ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશનના 185 જેટલા એમસીક્યુ આપેલા હતા. તો સાથોસાથ દરેક સ્ટુડન્ટને પ્રેક્ટિસ થતી હોય, ન થતી હોય, થોડાક એમસીક્યુ આપણે ડેઈલી કરવાના કીધા હતા. તો વચ્ચે ડિફાઇનાઇટના બધા ટોપિક્સ આવી ગયા, એના બોર્ડ લેવલના સમ્સ પતી ગયા છે. તો અત્યાર સુધી ઘણા સ્ટુડન્ટ્સે અમુક પાછળના એમસીક્યુ કર્યા હશે, અમુકે નહીં કર્યા હોય, એટલા માટે આપણે એમસીક્યુ નો લેક્ચર આજે સ્પેશિયલ રાખ્યો છે. ઇનડિફાઇનાઇટના એ જે મોડ્યુલના એમસીક્યુ છે એના સારા એમસીક્યુઝ બધા હું ડિસ્કસ આજે કરવાનો છું. બધા જ નહીં, બરાબર? જે રિપીટ થતા હશે, મેથડ રિપીટ થતી હશે, એ હું અહીંયા નહીં કરું, પણ સારા એમસીક્યુ છે જેની ડિસ્કશન આપણે બધાએ કરવી જોઈએ, થોડોક વિચાર સાથે કરવો જોઈએ. તો એવા એમસીક્યુ આજે સોલ્વ કરશું અને આવી જ રીતે નેક્સ્ટ લેક્ચરોમાં ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશનમાં જશું. અને ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલના જેઈ પીવાયક્યુઝ પણ આગળ ઘણા બધા જે આપણે સોલ્વ કરવાના છે. ઓકે, તો લાસ્ટ લેક્ચરનું હોમવર્ક આપેલું એ થઈ ગયું બધાને. લાસ્ટમાં મિસલેનિયસ સમ્સ આપ્યા હતા, પ્રકીર્ણ દાખલાઓ એનસીઆરટી ટેક્સ્ટ બુકના. ઓકે, બંને એક્સરસાઇઝ થઈ ગઈ બધાને? એના એમસીક્યુઝ? યસ, ઓકે, ગુડ. તો એક્સરસાઇઝ 7.25 7.25 અને એના લેવલ 1-2 ના ક્વેશ્ચન્સ હતા. સાથોસાથ સેલ્ફ લર્નિંગના પણ ક્વેશ્ચન્સ હતા. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લ્યો, એસએલએમમાં કે કંઈ પણ નથી. ઓકે, મીન્સ જવાબ સુધી તમે પહોંચી ગયા છો. ગુડ. એવી જ રીતે 7.26 જે લાસ્ટ બોર્ડની એક્સરસાઇઝ હતી આપણા મોડ્યુલની અંદર. ઓકે, અને એના એસએલએમ ના એમસીક્યુઝ પણ હતા. એમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લ્યો. નહીં? ઓકે, ચલો. તો હવે મેં કીધું એમ કે બોર્ડ ગુડ સેટ એમસીક્યુઝ જે આપણા મોડ્યુલમાં છે એમાં ઘણા બધા સારા એમસીક્યુ આપેલા છે. 185 ટોટલ એમસીક્યુ ગીવન છે. એમાં ઘણા બધા પીવાયક્યુઝ છે. પીવાયક્યુ મીન્સ ગુડ સેટ અને બોર્ડના પણ. તો તમે જુઓ, ડાયરેક્ટ 6 નંબરના ક્વેશ્ચન થી શરૂ. એનો મતલબ 1 થી 5 છે એ થોડાક ઇઝી ટાઈપના હશે. અમુક તમને સોલ્વ કરવા માટે હોમવર્કમાં પણ આપેલા અને અમુક મેં સાથોસાથ કરવાના કીધેલા. ચલો સ્ટાર્ટ કરીએ. બધાનું ફોકસ અહીંયા જુઓ. સૌથી પહેલા ક્વેશ્ચનમાં બધાનું ધ્યાન. ઇન્ટિગ્રેશન a raised to x minus b raised to x upon c raised to x. તો આપણને a raised to x ની ફોર્મ્યુલા આવડે છે ભાઈ. ઇન્ટિગ્રેશન ઓફ a raised to x dx. તો આનું ઇન્ટિગ્રેશન થાય a raised to x upon log a plus c. ખ્યાલ છે બધાને ફોર્મ્યુલા? યસ. અને કહેવાય કોન્સ્ટન્ટ રેસ્ટ ટુ વેરિયેબલ, અચળ ઘાતમાં ચલ. તો અહીંયા જો ઉપર એ રીતનું છે, a raised to x b raised to x, અહીંયા c raised to x ડિવિઝનમાં છે. તો પહેલો રૂલ એવો હતો કે બધું સેપરેટ લાવો. તો આની અંદર શું કરવું જોઈએ? સેપરેટ ડિનોમિનેટર. તો જો બેનો પાવર એ સેમ છે, x પાવર x પાવર x પાવર, તો a raised to x upon c raised to x અને માઇનસ b raised to x upon c raised to x ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો એનાથી શું ફાયદો થયો સેપરેટ ડિનોમિનેટર થી? તો કે અહીંયા a બાય c રેસ્ટ ટુ x થઈ ગયું. a બાય c આખાની x ઘાત માઇનસ b બાય c આખાની x ઘાત. અને હવે તમે ઇન્ટિગ્રેશન કરો ત્યારે આ આખું કોન્સ્ટન્ટ થઈ ગયું અને રેસ્ટ ટુ વેરિયેબલ. એટલે આ a રેસ્ટ ટુ x વાળી ફોર્મ્યુલામાં હવે તમે આને a ગણો, a રેસ્ટ ટુ x. એટલે આરામથી ઇન્ટિગ્રેશન થઈ જાય. ઝડપથી વિચારીને આન્સર સુધી પહોંચી જાઓ. આન્સર આપી દો. રફ વર્ક શરૂ રાખવાનું છે. યસ, ગુડ. કરેક્ટ આન્સર ઇઝ ડી, દિલ્હી.
કેમ કે જો a રેસ ટુ x અપોન log a માં આવશે log a બાય c, તો જો અહીંયા બતાય છે log a બાય c, આમાં આવશે log b બાય c. હવે ઉપર a રેસ ટુ x અપોન c રેસ ટુ x ને અહીંયા b રેસ ટુ x અપોન c રેસ ટુ x, તો c રેસ ટુ x કોમન આવી જશે, જો અહીંયા બહાર નીકળી ગયું, એટલે આરામથી જવાબ સુધી પહોંચી શકાય એમ છે. યસ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ફંક્શન છે એ ઓપન ઇન્ટરવલ ઉપર ડિફરન્શિયેબલ છે અને એની ઉપર કન્ટિન્યુઅસ છે. ઓકે, તો આગળ ક્વેશ્ચન જુઓ. ઇન્ટિગ્રેશન એફ ઓફ એક્સ પ્લસ ઇન્ટિગ્રેશન એફ ઓફ એક્સ ડીએક્સ ને બાર ઈ રેસ ટુ એક્સ જોઈ ગયો. જુઓ, હવે બાર ઈ રેસ ટુ એક્સ હોય તો કઈ ફોર્મ્યુલા આપણને યાદ આવે? તો કે એફ ઓફ એક્સ પ્લસ એફ પ્રાઇમ ઓફ એક્સ ડીએક્સ. ફોર્મ્યુલા ખ્યાલ છે બધાને? યસ. તો આનો ડાયરેક્ટ આન્સર હતો ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ એફ ઓફ એક્સ પ્લસ સી. ઓકે, તો અહીંયા શું આન્સર હશે? ઝડપથી કહી દો. આ ક્વેશ્ચન માટે આન્સર શું બનશે? વિચારો અને આન્સર આપો. યસ, 1 2 3 ના ફોર્મમાં આન્સર આપી દો. ભુજમાં ભાઈઓ ચલો ઉતાવળ રાખો, બાકી બધે લગભગ આન્સર આવી ગયો છે. યસ, કરેક્ટ આન્સર ઇઝ સી. કેમ કે તમે જુઓ, આ એફ ઓફ એક્સ છે ને આ એનું ઇન્ટિગ્રેશન છે, તો આપણા રૂલ પ્રમાણે શું હોવું જોઈએ કે ઈ રેસ ટુ એક્સ એક ફંક્શન અને બાજુમાં એનું ડેરિવેટિવ હોવું જોઈએ. તો એફ ઓફ એક્સ નું આ ઇન્ટિગ્રેશન છે, તો આ ઇન્ટિગ્રેશન વાળાનું ડેરિવેટિવ છે એફ ઓફ એક્સ થાય. તો રૂલ પ્રમાણે જેનું ડેરિવેટિવ હોય એને ઈ રેસ ટુ એક્સ એપ્લાય થઈ જાય, એટલે ઈ રેસ ટુ એક્સ છે ઈ ઇન્ટિગ્રેશન વાળા ટર્મને એપ્લાય થશે, એટલે કરેક્ટ આન્સર સી. યસ. હવે આ ક્વેશ્ચનમાં જુઓ તો 31 ડાયરેક્ટમાં આવી ગયો. જુઓ, અંડર રૂટમાં 1 પ્લસ સાઇન એક્સ બાય 4 ડીએક્સ. જલ્દીથી હાથ ઊંચો કરો, આમાં શું કરવું જોઈએ? 1 પ્લસ સાઇન આવ્યું, શું કરવું જોઈએ? બધાને યાદ આવવું જોઈએ. રેઇઝ યોર હેન્ડ, હાથ ઊંચો કરો ઝડપથી, એટલે ખ્યાલ આવે મને. પોરબંદરમાં છે, મોક્ષભાઈ અમદાવાદમાં સેટ નથી થતું, તરત યાદ કરો. યસ, જામનગરમાંથી આન્સર આપો બેટા. 2 sin x by 8 cos x by 8. યસ, અને પછી શું કરવાનું છે? એને 1 sin square x by 4 plus cos square x. વાહ, હવે 4 લઈને ક્યાં જવું છે તારે એંગલ? હવે x by 8 જ લઈ લેવાય ને. સર સોરી, x by. યસ યસ, ઓકે. પરફેક્ટ સ્ક્વેર બનાવો. અંડર રૂટ 1 પ્લસ સાઇન યા તો અંડર રૂટ 1 માઇનસ સાઇન આવે. બધા જ સ્ટુડન્ટ્સ યાદ રાખો અને પરફેક્ટ સ્ક્વેર બનાવો. તો એ કઈ રીતે? આને સાઇન 2 થીટા ની ફોર્મ્યુલા એપ્લાય કરો. સાઇન 2 થીટા ની ફોર્મ્યુલા એપ્લાય કરો એટલે આને લખાય 2 સાઇન એંગલ હાફ થાય x by 8 ઇન્ટુ cos x by 8. પછી આ જે 1 છે એની જગ્યાએ લખાય સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા. પણ થીટા કયો લેવાનો છે? અહીંયા જે આવે એટલે કે સાઇન સ્ક્વેર x by 8 પ્લસ કોસ સ્ક્વેર x by 8. એટલે આખું થઈ જશે સાઇન x by 8 પ્લસ કોસ x by 8 નો હોલ સ્ક્વેર. હવે જુઓ બેટા, હવે જ્યારે આપણે એનું સ્ક્વેર રૂટ કાઢીએ ત્યારે મોડ્યુલસ આવે, બટ કોઈ કન્ડિશન દીધી નથી કે x એંગલ ક્યાં છે, x by 2 એંગલ ક્યાં છે, x by 4 એંગલ ક્યાં છે. સપોઝ તમને કોઈ કન્ડિશન આપી હોય 0 લેસ દેન x લેસ દેન પાઈ by 2, તો x છે એ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે, તો ક્લિયર છે x by 8 એ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં જ આવે. અહીંયા આવી જાય પાઈ by 16, તો આ ફર્સ્ટ ક્વોડ્રન્ટ જ થયું. અને ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં સાઇન કોસ બે પોઝિટિવ અને એનું એડિશન એ પોઝિટિવ, એટલે સ્ક્વેર રૂટ પોઝિટિવ આવે. ખ્યાલ આવ્યો બધાને? કન્ડિશન અત્યારે કોઈ કન્ડિશન આપી જ નથી તો તમે પોઝિટિવ લઈ શકો. એટલે સ્ક્વેર રૂટ કેન્સલ કરો અને આરામથી તમે ઇન્ટિગ્રેશન કરો, થઈ જાય, આન્સર આવી જાય. અને લાસ્ટમાં x નો કોએફિશિયન્ટ ભૂલાય નહીં, એ ખાસ ધ્યાન રાખજો. એટલે આ બધા ફોર્મ ખાસ યાદ રહી જાય એના માટે અમુક ક્વેશ્ચન મેં ફરી વખત લીધા છે. પછી જુઓ, ગુડસેટ 2024 માં છે, બોર્ડમાં 2019 માં છે, બરાબર? તો આરામથી હમણાં જ આપણે ડિસ્કશનમાં લાસ્ટ લેક્ચરમાં આવ્યો તો ડિફાઇનાઇટમાં તો 1 પ્લસ કોસ એક્સ સીધું થઈ જાય 2 કોસ સ્ક્વેર એક્સ બાય 2. યાદ છે? દેખાય જ જવી જોઈએ ફોર્મ્યુલા. યસ. અને પછી આ સાઇન એક્સ ને લખાય 2 સાઇન એક્સ બાય 2 કોસ એક્સ બાય 2, સેપરેટ આપી દો, કામ થઈ જાય. એટલે આ ટાઈપનો ક્વેશ્ચન તો કાલના લેક્ચરમાં પણ હતો. નીચેનો ક્વેશ્ચન જુઓ, આ ક્વેશ્ચન જુઓ.
ખાસ એના માટે મેં આ સ્લાઇડ લીધી છે. નીચે થાસ જુઓ, આ તો ડિસ્કસ થઈ ગયો. હવે આ ઈ રેસ ટુ એક્સ ને પોલિનોમિયલ એટલે કે બહુપદીય વિધેય સમજો. તો ઘણા શું કરશે, આનું ઇન્ટિગ્રેશન કરવા માટે ઈ રેસ ટુ એક્સ ને અંદર મલ્ટીપ્લાય કરશે. તો આની સાથે ઈ રેસ ટુ એક્સ મલ્ટીપ્લાય માં જાય, આની સાથે ઈ રેસ ટુ એક્સ મલ્ટીપ્લાય, આની સાથે. તો આ બેયમાં પછી યુવી રૂલ એપ્લાય કરશે. બહુ વાર લાગશે ભાઈ, બહુ વાર લાગશે. યુવી રૂલ 2 વખત કરશો તો, અને આ બોર્ડનો 2019 નો એમસીક્યુ છે, 1 કલાકમાં 50 એમસીક્યુ કરવાના હોય તો લેન્ધી પડી જાય. તો શું કરવાનું છે, તો કે આને સેટ કરવું પડે. જુઓ, પોલિનોમિયલ ને અને એનું ડેરિવેટિવ, કારણ કે હું અહીંયા ભાળી ગયો ઈ રેસ ટુ એક્સ, એટલે ખાસ શીખી લ્યો બધા. ફોર્મ્યુલા જ આવશે ઈ રેસ ટુ એક્સ એફ ઓફ એક્સ પ્લસ એફ પ્રાઇમ ઓફ એક્સ ડીએક્સ. તો આનો આન્સર થઈ જાય ઈ રેસ ટુ એફ ઓફ એક્સ પ્લસ સી. તો જો હવે આને કઈ રીતે સેટ કરું છું, અહીંયા શીખી લ્યો બધા. ઈ રેસ ટુ એક્સ છે તે અહીંયા જોઈ રહ્યો. હવે શું કરવાનું, આ જે પોલિનોમિયલ હોય એનું ડેરિવેટિવ વિચારતા જાઓ ફટાફટ. એક્સ સ્ક્વેર નું ડેરિવેટિવ શું છે, 2x. તો જોજો, આ એક્સ સ્ક્વેર નું ડેરિવેટિવ છે 2x. તો પાછળ એડ કરવાનું. સમજો ક્યાં એડ કરવાનું છે, પાછળ. હવે જો પાછળ એડ કરો તો આગળ સબટ્રેક્ટ કરવાનું, આગળ બાદ કરવાનું. ઓલરેડી 3x છે, એમાંથી 2x બાદ કરો એટલે x વધે. હવે x નું ડેરિવેટિવ અહીંયા જે આવે ને આગળ, એનું પાછું ડેરિવેટિવ વિચારો. આખાનું નહીં, હવે આનું વિચારો. x નું ડેરિવેટિવ શું છે, 1. તો પાછળ એડ કરો, 1 એડ કરી દો. ચલો 1 એડ કર્યું તો 1 આગળથી સબટ્રેક્ટ 1 કરો, 2 માંથી 1 સબટ્રેક્ટ કરો એટલે અહીંયા આવી જાય +1. અને હવે 1 નું ડેરિવેટિવ 0. તો જો આખાનું ડેરિવેટિવ પાછળ સેટ થઈ ગયું. એટલે સીધો આન્સર મને કયો, ABCD કયો આન્સર આવી જશે? યસ, સી આન્સર. તો આ પોલિનોમિયલ એનું ડેરિવેટિવ સેટ થઈ ગયું. કોઈ પણ પોલિનોમિયલ ને આ રીતે સેટ કરતા ફાવે બધાને? ઓલરેડી અગાઉ આવી ગયું છે, રિવાઇઝ થાય એટલે આજે અમુક એમસીક્યુ લીધા છે. યસ, ગુડ. પછી જુઓ ગુજસેટ 2020 નો ક્વેશ્ચન. જુઓ, ઉપર મોટો પાવર છે, નીચે નાનો પાવર છે, તો આરામથી તમે ડાયરેક્ટ લોંગ ડિવિઝન કરી શકો. લોંગ ડિવિઝન પણ કરી શકાય. અને ઉપર તમે જો અહીંથી એક્સ સ્ક્વેર કોમન નીકળે, તમે જુઓ એક્સ સ્ક્વેર કોમન કાઢો એટલે બાજુમાં વધશે એક્સ સ્ક્વેર પ્લસ 1 આવી જ જાય છે, અને +1, અને નીચે છે એક્સ સ્ક્વેર પ્લસ 1. તો હવે હું આપી દઉં જોઈએ સેપરેટ ડિનોમિનેટર, આરામથી ઇન્ટિગ્રેશન થઈ જાય. થઈ જાય? યસ, ગુડ, ઈઝી છે. ચલો ઝડપથી આ કહી દો, આનું ઇન્ટિગ્રેશન કેમ કરશો? ફટાફટ, વાર ન લાગવી જોઈએ. હાથ ઊંચો કરો ઝડપથી. રાજકોટમાં કેમ આજે મોડા મોડા હાથ ઊંચા થાય? ઝડપથી જુઓ. યસ, હા એમ. મોડાસામાં ધૈર્યભાઈ વિચારો. તો કે સાહેબ આટલું મોટું છે કઈ ખબર નથી પડતી. ધૈર્યભાઈ એમ બેસી ગયા છે. અરે બહુ જ ઈઝી છે. યસ, પોરબંદર માંથી આન્સર આપો બેટા. સીધું 10x આપેલું છે ધૈર્યભાઈ. આ થઈ ગયું tan 3 થીટા. 3 tan થીટા minus tan ક્યુબ થીટા upon 1 minus 3 tan સ્ક્વેર થીટા. બતાવવું જોઈએ ફોર્મ્યુલા સીધું. બરાબર, એટલે જ આ રાખ્યા છે કે આ તમને ટ્રિગોનોમેટ્રી ફોર્મ્યુલા તરત દેખાય જ કે નહીં. તો આ થઈ ગયું ખાલી 10x. અને 10x નું ઇન્ટિગ્રેશન થાય log mod sec x પ્લસ c. હવે તમે પાછા આન્સર જોશો ને તો log mod sec નથી. જુઓ, તો આપણે ઘણા સ્ટુડન્ટ શું કે આ રહ્યું log mod sec, માઇનસ ની કઈક મિસ્ટેક આવતી હશે, ટીકા કરે. એવું ન હોય ભાઈ, જોજો, એવું ન હોય. યસ, કયો આન્સર આવશે? બોમ્બે. કારણ કે આપણે બધું આ ભણેલા જ છીએ. sec નું રેસિપ્રોકલ લઈ લ્યો 1/cos, તો માઇનસ cos વાળો આન્સર આવે. યસ, ઓકે. પછી ગુજસેટ 2007 નો એમસીક્યુ જુઓ. આ એમસીક્યુ જુઓ, તમે સોલ્વ કરો અને મને ABCD માં આન્સર આપો. ઝડપ રાખજો. ઓકે, હાલો ઝૂમ કરીએ. ચલો જુઓ, 42 હવે બતાય છે. યસ, ઓકે. ઓકે, હવે ઘણા બધાને આન્સર આવી ગયો છે. યસ, વેરી ગુડ. યસ, ઓકે, ગુડ. જુઓ, ઈઝી જ છે.
આ x અહીંયા પાવરમાં લઈ જાઓ એટલે ઈ રેસ ટુ log ઈ 2006 રેસ ટુ x. તો તમે જુઓ અહીંયા ઈ ના પાવરમાં log છે અને એના બેઝમાં ઈ છે અને આખાના બેઝમાં ઈ છે અને બાજુમાં ઈ રેસ ટુ x છે પાછું. તો આટલું નીકળી જશે. પહેલા તો આ ક્લિયર થયું બધાને. લોગની પ્રોપર્ટી એટલે 2006 રેસ ટુ x ઇન્ટુ ઈ રેસ ટુ x એટલે 2006 ઇન્ટુ ઈ હોલ રેસ ટુ x. હવે આને ગણી લેવાનો એ રેસ ટુ x નું ઇન્ટિગ્રેશન થઈ જાય. યસ ઓર નો? યસ. તો ઈઝી છે. નીચેનું જે હતું એમાં f ઓફ x ને t સપોઝ કરો એ તો તમારાથી આરામથી થઈ જાય એમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન 46 ઝડપથી સોલ્વ કરો. ચલો 46 જો એને થોડોક ઝૂમ કરી દઉં. ક્વેશ્ચન નંબર 46. ચલો ચલો આ બોર્ડ લેવલના એમસીક્યુઝ છે, આમાં સ્પીડ આવવી જ જોઈએ. યસ ગુડ. મોરબીમાં ઘણા આન્સર આવી ગયો છે, રાજકોટમાં પણ. યસ ધ્રુવીબેનને મોડાસામાંથી આન્સર આવી ગયો, વૈદેહીબેનને ઓકે. મોડાસામાંથી આન્સર આપો. વૈદેહીબેનની બાજુમાં જે બેન છે એમનું નામ શું છે? યસ સ્મિત. બોલો બોલો આન્સર આપો. યસ સી આવે છે બધાને? યસ ગુડ ઓકે. જુઓ અહીંયા ઈ રેસ ટુ એક્સ જોઈ ગયા એટલે મોટે ભાગે એફ ઓફ એક્સ પ્લસ એફ પ્રાઇમ ઓફ એક્સ હોય. તો અહીંયા 10x નું ડેરિવેટિવ તમને sec સ્ક્વેર એક્સ યાદ આવવું જ જોઈએ. તો અહીં sec સ્ક્વેર એક્સ ક્યાંથી આવશે? અહીંથી. નિત્યસમનો ઉપયોગ કરો, આઈડેન્ટિટીનો યુઝ કરો. તો ઈ રેસ ટુ એક્સ અહીંયા 2021 છે. આ 10 સ્ક્વેર એક્સ ની જગ્યાએ હું લખીશ sec સ્ક્વેર એક્સ માઇનસ 1. આઈડેન્ટિટી યાદ છે? યસ. હવે જો અહીંયા હું sec સ્ક્વેર એક્સ માઇનસ 1 લખું તો 2021 માંથી 1 માઇનસ થઈ જાય એટલે અહીંયા આવી જાય 2020 પ્લસ 10x અને બાજુમાં આવી ગયું sec સ્ક્વેર એક્સ dx. તો હવે જો ખાલી 10x નું ડેરિવેટિવ sec સ્ક્વેર એક્સ એમ નહીં વિચારવાનું. આ આખાનું ડેરિવેટિવ જુઓ, આખાનું ડેરિવેટિવ બાજુમાં sec સ્ક્વેર એક્સ છે એટલે ઈ રેસ ટુ એક્સ આ આખાને એપ્લાય થઈ જાય એટલે સી કરેક્ટ આન્સર. યસ. બાકીના એની પછીના તો ઈઝી છે. આ 48 નંબરનો જુઓ. 48 નંબરનો જુઓ. પપ્પુ જેવો જ ક્વેશ્ચન છે, ઈઝી ક્વેશ્ચન છે. જુઓ આ cos ઇનવર્સ x અને અહીંયા k dx નો આન્સર k cos ઇનવર્સ x છે. હવે આનું આ પાછું આવે છે cos ઇનવર્સ, એનો મતલબ કે અહીંયા e રેસ ટુ x હોવું જોઈએ, હોઈ શકે. પણ એના માટે cos ઇનવર્સ x નું ડેરિવેટિવ બાજુમાં પડ્યું છે તો કે યસ cos ઇનવર્સ x નું ડેરિવેટિવ -1/√1 - x સ્ક્વેર છે. ઈ બાજુમાં છે, હાઈ રહ્યો જો -1/2 પાવર. પ્લસ કરવો હોય તો નીચે લઈ જાઓ અને માઇનસ સાઇન એ છે. તો cos ઇનવર્સ x નું ડેરિવેટિવ બાજુમાં એક્ઝેક્ટ છે એડિશનમાં. તો અહીંયા e રેસ ટુ x જ હોવું જોઈએ. કયો આન્સર આવશે? બોમ્બે. ક્લિયર છે? યસ ઓકે. નેક્સ્ટ જુઓ. ચલો ઝડપથી આન્સર લાવી દો. એક વસ્તુ કહી દો, આમાં કોઈ પાર્શિયલ ફ્રેક્શન કરવા નહીં જાતા. આ કરી શકાય. બધા જ લોકો ગણો ઝડપથી. 2023 નો હમણાંનો જ ક્વેશ્ચન છે. હમણાંનો મીન્સ 3 યર પહેલાનો. સોરી એક જ મિનિટ. યસ હાલો. ગુજસેટમાં પણ 1 કલાકમાં 40 MCQ કરવાના હોય તો સ્પીડ આવવી જોઈએ. જો આ ગુજસેટનો જ ક્વેશ્ચન છે. ડિસ્કશન નહીં ભુજમાં. બધા જ ભાઈઓ જાતે સોલ્વ કરો. યસ ઓકે. આવી ગયો ધ્રુવીબેન આન્સર. ગુડ.
જોઈએ શું આન્સર આવે છે. યસ ગુડ. મોરબીમાં, પોરબંદરમાં આન્સર આવી ગયા છે, રાજકોટમાં પણ યસ. મોરબીમાંથી આન્સર આપો, શું આવે છે બેટા આન્સર? બોમ્બે આવે છે. યસ. બાકી બધાને બોમ્બે આવે છે. યસ ઓકે ગુડ. જુઓ, મેં કીધું એમ કે કોઈ સ્ટુડન્ટ પાર્શલ ફ્રેક્શનમાં ગયા અથવા તો કોઈ સ્ટુડન્ટ ક્વોડ્રેટિકમાં ગયા તો એ પણ બરોબર નથી, કેમ કે એમાં વાર લાગે. તમે જુઓ, પહેલા તો અહીંયા sec x 2 વખત છે. sec x નું ડેરિવેટિવ થાય sec x into tan x. તો tan x તો છે, sec x નથી. આ રહ્યું cos ને ઉપર લઈ જાવ એટલે ઈ sec થઈ જાય. sec x અહીંથી નીકળી ગયું. ક્લિયર છે? હવે sec ને t સપોઝ કરી લ્યો, ઉપર એનું ડેરિવેટિવ પડ્યું છે, તો સીધું તમારે એક્ઝામમાં વિચારીને આમ જ પેન આલવી જોઈએ. એક્ઝામમાં સીધું આવવું જોઈએ dt upon t minus 1 અને t minus 2. ઓકે, હવે અહીંથી તમારી આગળ ત્રણ રસ્તા છે. એક તો છે પાર્શિયલ ફ્રેક્શન, જે MCQ માં ન કરાય, વાર લાગે થોડીક. બીજું છે તમે આ બેનું મલ્ટીપ્લિકેશન કરો તો ક્વોડ્રેટિક બની જાય, દ્વિઘાત, અને લાસ્ટ ટર્મ વાળી મેથડ. યાદ છે બધાને લાસ્ટ ટર્મ વાળી મેથડ? યસ. હવે ત્રીજી કરાય. મેં તમને શોર્ટકટ શીખવાડ્યા છે. આ જેણે કરેલા હશે ને એને ફાયદો થશે. જો અત્યારે એક્ઝામમાં ફાયદો થશે. શું? તો કે આ બે જુઓ, બેયનો પાવર સેમ છે. આનો 1 પાવર, આનો 1 પાવર, બે અલગ અલગ ફેક્ટર છે. શું થયું? બીજું કઈ કામ છે? ચલો જુઓ, તો આ બંનેનું સબટ્રેક્શન કરી નાખવાનું, એટલે t minus 1 minus t minus 2. આ પણ ફટાફટ વિચારો, t t કેન્સલ થઈ જાય, -1 minus minus plus 2, એટલે -1 plus 2 એટલે +1 આવશે. તો ઉપર કાંઈ નથી તો શું છે? 1 છે. તો 1 ની જગ્યાએ આ બેનું સબટ્રેક્શન લખી નખાય. યસ ઓર નો? ઉપર કાંઈ નથી તો 1 છે, એની જગ્યાએ બેની બાદબાકી મૂકી દો અને પછી આપી દો સેપરેટ ડિનોમિનેટર, સ્વતંત્ર છેદ આપી દો, એટલે આરામથી લોગમાં આન્સર આવી જાય. થઈ જાય? તો જો આ બધું જે શીખા હશે, આપણે અગાઉ લેક્ચર્સમાં આવી ગયું છે, જેણે નોટ કર્યું હશે, રિવાઇઝ કર્યું હશે, એ એપ્લાય કરી શકશે. એટલે ધ્યાન રાખજો, અગાઉનું રિવિઝન કરીને આવો, અથવા તો ટાઈમ મળે ત્યારે રિવિઝન કરતા રહ્યો. યસ. નેક્સ્ટ જુઓ, હવે આ જ ક્વેશ્ચન થોડોક સારો હતો, અત્યારે જોયો ઈ. હવે એની પછીનો 2023 નો આ ક્વેશ્ચન જુઓ. અહીંયા x રેસ ટુ 2019 છે અને e ના પાવરમાં x રેસ ટુ 2020 છે. તો ક્લિયરલી આને t સપોઝ કરી નખાય. યસ ઓર નો? કેમ કે એનું ડેરિવેટિવ આગળ આવે એટલે 2020 x રેસ ટુ 2019 સેટ, અને 2020 તો કોન્સ્ટન્ટ છે. હે સેટ થઈ જાય. યસ. પછી આ જુઓ, જલ્દીથી મને કહો, આમાં સૌથી પહેલું સ્ટેપ તમને કયું યાદ આવે? ગુડ સેટ 2024 નો MCQ. યસ ઓકે. રાજકોટમાંથી આન્સર આપો ફટાફટ. વેરી ગુડ. ગુડ. જો આ ભાઈને જે કોઈ બોલ્યા એ મેથડ યાદ છે. આ ક્વેશ્ચન્સ આપણા મોડ્યુલના જ છે. ઉપર નીચે e⁻x થી ડિવાઈડ કરો, બસ કામ તમારું થઈ ગયું. અહીંયા આવી ગયું e⁻x, અહીંયા આવી ગયું e⁻−x, નીચે e⁻x પ્લસ e⁻−x. હવે આને t સપોઝ કરી લ્યો, તમારું કામ થઈ ગયું. બરાબર? અને આ અત્યારે 2024 છે, 2026 માં પણ આ ટાઈપનો ક્વેશ્ચન બોર્ડમાં હતો, હમણાં જે બોર્ડનો પેપર ગયો એમાં. પછી આ જોઈને જો, આ ઘણી વખત કેવું હોય કે અહીંયા 4x - x² ક્વોડ્રેટિક છે, એટલે લાસ્ટ ટર્મ વાળું યાદ આવી જાય. લાસ્ટ ટર્મ વાળું. યસ. તો અહીંથી માઇનસ કોમન કાઢવાનું. હવે અંડર રૂટ હોય ને એટલે એની અંદર સાઇન ઇનવર્સ વાળી જ ફોર્મ્યુલા આવે. તો 4 ઓપ્શન જુઓ, સીધો આન્સર કયો આવી જાય? બોમ્બે. આવું વિચારી શકાય, બટ ક્યારેક સાઇન ઇનવર્સમાં આન્સર ન હોય તો? આ ક્વેશ્ચન તો ઈઝી છે, પણ મારે એક વસ્તુ ડિસ્કસ કરવી હતી એટલે જ લીધો છે આ ક્વેશ્ચન, કે ક્યારેક આન્સર આનો તો સાઇન ઇનવર્સમાં જ આવે છે બોમ્બે,
પણ એ આન્સર નો ગોઠવાયેલો હોય તો એક ઇન્વર્સમાંથી બીજા ઇન્વર્સમાં જવાનું તમે ચેપ્ટર 2 માં શીખી જવાના છો. અને મેં કીધું એમ પરમ દિવસથી સેટરડે થી તમારું ચેપ્ટર 2 સ્ટાર્ટ થવાનું છે. બરાબર? ચલો હવે લેવલ 2 ના એમસીક્યુ છે એની અંદર. અહીંયા જો ઉપર ક્વોડ્રેટિક છે, નીચે ક્વોડ્રેટિક છે, અહીંયા પણ ક્વોડ્રેટિક છે અને સામે કઈક આન્સર આપેલો છે. તો આમ 3 જગ્યાએ ક્વોડ્રેટિક હોય, અહીંયા અહીંયા અહીંયા, તો એની લોંગ મેથડ આપણને કઈ યાદ આવતી નથી. તો મોસ્ટલી આ ટાઈપમાં કેવું હોય કે આ નીચેના બે ફેક્ટર છે ને એનું એડિશન કરો, આ બંનેનું એડિશન કરો યા ફિર સબટ્રેક્શન કરો. જો આ બેનું એડિશન કરો તો x² - 1 પ્લસ x² પ્લસ 4, તો આ x² પ્લસ x² એટલે 2x² અને -1 પ્લસ 4 એટલે +3. જો ઉપર ઈ જ છે. તો એનો મતલબ કે 2x પ્લસ 3 ની જગ્યાએ 2x² પ્લસ 3 ની જગ્યાએ હું આ આખું લખી શકું ધીસ પ્લસ ધીસ અને પછી સેપરેટ ડિનોમિનેટર આપું, કામ આપણું થઈ જાય. યસ ઓર નો? તો ચાલુ પેપરે આ બધી વસ્તુ કરવી પડે. ફટાફટ કોકને ટી સપોઝ કરીને ડેરિવેટિવ કરવું પડે, પેન શરૂ રહેવી જોઈએ. અને જો આ બે ક્વોડ્રેટિક ફેક્ટર બતાણા તો બેનું એડિશન કરી જુઓ યા ફિર બેનું સબટ્રેક્શન કરી જુઓ તો ઉપર ઈ પ્રમાણે હોઈ શકે, કામ થઈ જાય. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, 58 નંબરનો જુઓ. કોને ટી સપોઝ કરશું તો આમાં ફટાફટ મન થઈ જાય. જો log x, log નું ઇનર log x, એનું ડેરિવેટિવ 1/x બતાય જ છે. જો છે, યસ દેખાય છે, તો log x ને ટી લઈ લ્યો. યા ફિર તમારું ઓબ્ઝર્વેશન સારું જો હોય તો log of log x ને ટી લઈ લ્યો, કેમ કે એનું ડેરિવેટિવ આખું અહીંયા પડ્યું છે તો કામ થઈ જાય. log of log x ને ટી સપોઝ કરી લ્યો, એનું ડેરિવેટિવ છે. બરાબર? નીચેનો ક્વેશ્ચન સોલ્વ કરીને મને આન્સર આપો ઝડપથી. ચલો નીચેનો 59 નંબરનો સોલ્વ કરો. આઈડિયા આવવા જ પડે ભાઈ. યસ જયભાઈ, કયો આન્સર આવે છે? બોમ્બે આવે છે. ઓકે, જોઈએ. બાકી બધા સેન્ટર પર આવે છે બોમ્બે? યસ, ઓકે, ગુડ. હવે એક વસ્તુ તો ક્લિયર છે કે 4 તમે ઓપ્શન જુઓ તો 10 માં છે, તો બધાને આઈડિયા આવો જોઈએ કે મારે 10 માં કન્વર્ટ કરવાનું. હવે 10 માં કન્વર્ટ કરવાનું એનો મતલબ જુઓ કે અહીંયા ઉપર અહીંયા અંદરની સાઈડ મારે sin ક્યુબ x છે તો અહીંયા cos ક્યુબ x વડે ડિવાઈડ અને મલ્ટીપ્લાય કરો, cos ક્યુબ વડે. એનો શું ફાયદો થશે જુઓ, અંડર રૂટ આ sin ક્યુબ x ને cos ક્યુબ x થી ડિવાઈડ કરો, cos ક્યુબ x થી, અને cos ક્યુબ x થી મલ્ટીપ્લાય કરો એટલે ક્લિયર થઈ જાય, સરખું જ રહે. આ થઈ જાય tan ક્યુબ x એટલે રૂટમાં આવી ગયું tan ક્યુબ x. હવે જો અહીંયા થઈ જાય cos નો 4 પાવર સ્ક્વેર રૂટ ની અંદર અને એ બહાર નીકળે એટલે cos સ્ક્વેર બહાર નીકળ્યું, ઉપર એનું રેસિપ્રોકલ એટલે ઉપર આવી ગયું sec સ્ક્વેર x dx. હવે tan x ને t લઈ લ્યો, તમારું કામ થઈ જાય. યસ ઓર નો? યસ. એટલે નીચે આવી જાય 1/dt/t^3/2 સ્ક્વેર રૂટ નો પાવર ગણજો પાછા, t^3/2 ઉપર જાય તો t^-3/2 અને આનું ઇન્ટિગ્રેશન જે થતું હોય એ કરવાનું. એક પાવર વધે નીચે આવે. આમ થોડીક સ્પીડ આવવી જોઈએ. નેક્સ્ટ જુઓ, log of x + 1 minus log x. તો ક્લિયરલી log હોય ને, log એનું ડેરિવેટિવ 1/x થાય, આપણને ખબર log x નું. તો અહીંયા ડિનોમિનેટરમાં x + 1 છે તો કાં તો આનું ડેરિવેટિવ વિચારો, કાં તો આનું ડેરિવેટિવ, કાં તો આખાનું ડેરિવેટિવ વિચારી જોવું જેથી નીચેનું ડેરિવેટિવ સેટ પડ્યું હોય. યસ, તો તમે ટ્રાય કરશો, જોશો તો આજે ઉપર જે છે ને એ આખાનું ડેરિવેટિવ તમે કરજો. કરી નાખ્યા log of x + 1 તો એનું ડેરિવેટિવ 1/x + 1 માઇનસ આ log x નું ડેરિવેટિવ 1/x. તો એ તો છે નહીં નીચે, નીચે મલ્ટીપ્લાય માં છે, કરો અને સિમ્પ્લિફિકેશન કરો. x ને આમ લઈ જાઓ, x - x -1 નીચે x * x + 1 ક્રોસ મલ્ટીપ્લિકેશન કર્યું, x ગયા તો -1/x * x + 1 આવી ગયું. જો dx = dt. હવે માઇનસ સામે આપી દેવાનું
થઈ ગયું કામ? ઓકે. કેમ આઈડિયા આવ્યો? તો કે જો log છે એનું 1 upon કંઈક થાય. તો અહીંયા log છે તો આખાને t સપોઝ કરી લ્યો. યસ. નીચે જલ્દીથી આન્સર આપો ચલો. 1 પ્લસ રૂટ એક્સ છે. અને આ તમને કહી દઉં 2025 માં બોર્ડના પાર્ટ બી માં આ ક્વેશ્ચન હતો. 2025 માં પાર્ટ બી માં. યસ બોલો બેટા. જામનગરમાં નેટવર્ક ઇશ્યુ જ હમણાં કર્યો પાછો કેમેરો થોડીક વાર. ઓકે ઓકે. તને તને મારું દેખાય છે ને બધું? હા સર. હા બસ કન્ટિન્યુ રાખો. સોલ્વ કરો એમસીક્યુ. ઓકે સર. પાર્ટ બી માં ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો. જો કોઈને પહેલી 10 સેકન્ડમાં આઈડિયા નથી આવતો શું કરવું તો એમણે ચેપ્ટર રિવાઇઝ કરવાની ઘણી બધી જરૂર છે. યસ. અરે ભાઈ સ્ક્વેર રૂટ ની અંદર x છે તો x ને સપોઝ કરી લ્યો t સ્ક્વેર. કામ તમારું આરામથી થઈ જશે. કેમ કે એનું સ્ક્વેર રૂટ નીકળી જાય ને x નું ડેરિવેટિવ તો 1 છે. ઉપર કાંઈ ન હોય તો 1 તો હોય. અને આમે કોન્સ્ટન્ટ ની ક્યાં જરૂર છે સબસ્ટિટ્યુશનમાં? યસ. શું આન્સર આવે છે? એ બી સી ડી બોલો ફટાફટ. નથી આવતો? કેમ કન્ફ્યુઝન છે આમાં? કયો આન્સર આવે છે? યસ. બધા મોટા ભાગના સ્ટુડન્ટ્સ ડી કે છે. ચોથો ઓપ્શન આવે છે. ભાઈ ભુજમાં સેકન્ડ બેચ એમસીક્યુ ની ડિસ્કશન કરો છો ને કે બીજી કઈ કરો છો? હા તો વાંધો નહીં. આ મોડિયો બંધ હોય એટલે અમને ખબર ન હોય. પછી આઈપીએલ હાલતી હોય તો એની વાતું શરૂ થઈ ગઈ હોય કે નક્કી નહીં કઈ ચાલુ લેક્ચર. ઓકે તો વાંધો નહીં. ઓકે ઓકે. યસ ઓકે. તો x ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર લઈ લ્યો. જો ડેરિવેટિવ dx ઇઝ ઇક્વલ ટુ અહીંયા થઈ જશે 2t dt. હવે સપોઝ કરેલું મૂકી દઈએ તો ઉપર આવી જશે 2t dt. અને નીચે 1 પ્લસ જોજો બેટા અહીંયા ટી સ્ક્વેર મૂકો એનું સ્ક્વેર રૂટ થઈ જાય t. ઓકે. તો હવે અમુક સ્ટુડન્ટ અહીંયા પ્રોબ્લેમ થયો છે. હવે શું કરવું? એટલે ભાઈ નીચે 1 પ્લસ ટી છે, ઉપર એકલો ટી છે. આ 2 ને કઈ તું બહાર નીકળ. એકલો ટી દેખાય છે. આ એકલો ટી. નીચે છે 1 પ્લસ ટી. તો આરામથી ખબર પડે નીચે જેવું ઉપર લાવો. યસ ઓર નો? ભાઈ આ બધા જો કામના હથિયાર હતા, કીધેલા હતા. નીચે જેવું ઉપર લાવો તો ઉપર 1 એડ કરો અને 1 સબટ્રેક્ટ કરો. સેપરેટ ડિનોમિનેટર આપી દો એટલે ઇન્ટિગ્રેશન થઈ જશે. યસ. નેક્સ્ટ જુઓ. હવે જો અહીંયા કોમ્પોઝિશન બતાવી છે. ઉપર છે sec x into cosec x. હવે tan x નું જો log નું ઇનર છે tan x. tan x નું ડેરિવેટિવ શું થાય? sec square x છે. હા ખાલી sec છે, sec square x નથી. તો પછી જ્યારે ઇનર થી કામ ન થાય ને તો આખાને સપોઝ કરી લેવાય. આ એક વસ્તુનું ધ્યાન રાખવું. આખાને સપોઝ કરો તો log of tan x ને t. ડેરિવેટિવ કરો તો 1 upon tan x. અને tan x નું ડેરિવેટિવ sec square x. dx is equal to dt. હવે આને sin cos માં કન્વર્ટ કરો. અહીંયા થાય sin x upon cos x. અહીંયા થઈ જશે cos square x. dx is equal to dt. અને જો એક એક cos ઉડી ગયું. વધ્યું શું? sin x into cos x. એનું રેસિપ્રોકલ લ્યો એટલે ઉપર જો ગોઠવાયેલું છે. આનું થશે sec x રેસિપ્રોકલ અને આનું થશે cosec x dx is equal to dt. તો સીધું આનું ડેરિવેટિવ ઉપર પડ્યું છે એટલે નીચેનાને લાગી જશે log. ક્લિયર છે? યસ. એટલે જો આ બધી વસ્તુ એવી છે કે પેલો આઈડિયા તો તમને tan x ને t સપોઝ કરવાનું આવે જ. એનાથી નથી થયું તો આખાને સપોઝ કરી જુઓ. મોટે ભાગે સબસ્ટિટ્યુશન મેથડ વધારે પૂછાતી હોય છે. એટલે કાંઈ આઈડિયા નો આવે તો એટલીસ્ટ ડેરિવેટિવ તો તમારે કરવાનું. હા કે ના? એટલે પકડાતું જાય. યસ. નેક્સ્ટ. ચલો આન્સર આપો. ઓપ્શનના ફોર્મ જુઓ. પછી આને મારે કઈ રીતે કન્વર્ટ કરવો ઈ વિચારો. તો કામ આગળ વધે. યસ વેરી ગુડ.
રાજકોટમાં 2-3 સ્ટુડન્ટને આન્સર આવી ગયો છે ઝડપથી. જો મોડ્યુલ બધા સ્ટુડન્ટ બંધ રાખજો, એટલે એમને નથી કહેતો, પણ એટલે કહું છું કે આગળની ડિસ્કશનમાં ભાગ લેજો. બરોબર, તમે ખાલી ક્વેશ્ચન પણ જોતા હો, પણ સાથે રહેજો મારી. યસ, ચલો બાકીના સેન્ટર પર આન્સર આવ્યો. કોક બી કે છે, કોક સી કે છે. અક્ષભાઈ, કામ ચાલે છે બરોબર? વિચારો વિચારો. જો ટ્રિગોનોમેટ્રી ઘણું સારું હોવું જોઈએ બધાનું. આ ટ્રિગોનોમેટ્રીનું ફોર્મ છે, અહીંયા π/4 જોઈ ગયો તો તમને થોડોક તો આઈડિયા આવવો જોઈએ કે આને મારે આ 1 છે ને એને લખાય 10 π/4. જોઈ લ્યો, આ 1 ને લખાય 10 π/4, આને એમ રખાય -10x/2. તો તરત આઈડિયા આવે કે આ 10 આલ્ફા માઇનસ બીટા સેટ થવા જઈ રહ્યું છે. આ 1 માં કાંઈ ન મુકાય, ઈ એમ. અને યાદ કરો, આ 10x/2 ની બાજુમાં કાંઈ ન હોય તો 1 હોય, ત્યાં મૂકી દેવાય 10 π/4. આ વળી ક્યાં મૂક્યું? આ 10x/2 ની બાજુમાં કાંઈ ન હોય તો મલ્ટીપ્લાયમાં 1 હોય, ત્યાં મૂકી દીધું 10 π/4 અને 10x/2 dx. તો આ આખું થઈ ગયું 10 ઓફ આલ્ફા માઇનસ બીટા, એટલે ઇન્ટિગ્રેશન 10 આલ્ફો છે π/4 -x/2 આનું ઇન્ટિગ્રેશન. બરાબર. હવે 10 નું થાય log mod sec, પણ આ લોકો સેકમાં આન્સર નહીં જ આપે, એ થોડુંક ટ્વિસ્ટ કરશે. આન્સર આપ્યો હશે કોસમાં, એટલે કરેક્ટ આન્સર થાય છે સી. યસ, કેટલાને સી આવ્યું? ઓકે, હવે જુઓ, ડાયરેક્ટ આનું ઇન્ટિગ્રેશન કરો તો log mod sec π/4 -x/2 આ લિનિયર કહેવાય. તો બધા જ સ્ટુડન્ટ ધ્યાન રાખજો, log mod sec x + c, પણ x નો કોએફિશિયન્ટ ભૂલાય નહીં, ઈ નો ભૂલાવો જોઈએ. x ના કોએફિશિયન્ટ થી ડિવાઈડ કરો એટલે -1/2, 2 ઉપર જાય. તો તમે જુઓ, હવે અહીંયા sec માં તે પોઝિટિવ છે ને cos માં પોઝિટિવ ઓપ્શન છે. તો sec માં તો જો નેગેટિવ માં આન્સર આવે છે, આ રહ્યું માઇનસ, તો ઈ તો ઇનકરેક્ટ થઈ ગયો. તો હવે ઈ sec માંથી cos માં જાવ તો આગળ માઇનસ 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 પ્લસ, એટલે સી આન્સર આવે, એટલે સી આન્સર આવે. ક્લિયર છે? ઓકે, તો જો આ 10 π/4 વાળું હાફ સ્ટુડન્ટ્સ ને આઈડિયા ખબર નહીં આવ્યો નહોતો, કેમ કે આન્સર બધા નહોતો આવ્યો. તો આ થોડુંક હજી ઘટે છે. આ ફોર્મ બતાવી જ જવું જોઈએ 10 આલ્ફા માઇનસ બીટા. ઉપર માઇનસ હોય તો 10 આલ્ફા માઇનસ બીટા, ઉપર પ્લસ હોય તો 10 આલ્ફા પ્લસ બીટા. આ બધા ફોર્મ અલગ અલગ ચેપ્ટરમાં ભણવામાં આવી ગયા છે. એટલે નેક્સ્ટ જુઓ, લેવલ 2 છે તો ડિફિકલ્ટી લેવલ ક્યારેક ક્યારેક વધતું જાય છે. આમ તમે જુઓ તો બહુ ડિફિકલ્ટ લાગે અને આમ સાવ સિમ્પલ હોય. ટ્રીગો 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 ચલો એક હિન્ટ આપી દઉં, નીચે ટ્રીગોની આઈડેન્ટિટી સેટ થાય, જુઓ તો એ આઈડેન્ટિટી લઈ આવો, તમારું કામ થઈ ગયું. યસ, ઓકે, સમજી ગયા અને આન્સર આવવા માંડ્યા છે. ગુડ. જો બેટા, આપણી પાસે આઈડેન્ટિટી sec અને tan ની કઈ છે? તો કે sec² થીટા -tan² થીટા ઇઝ ઇક્વલ ટુ 1. sec² - tan² ઇઝ ઇક્વલ ટુ 1. તો આ sec -tan છે, તો ઉપર નીચે sec + tan થી મલ્ટીપ્લાય અને sec + tan થી ડિવાઈડ કરી નાખો, એંગલ જે છે એ. તો નીચે a - b a + b આ થઈને થશે a² - b², એટલે નીચે આવી જશે 1. યસ ઓર નો? નીચે જો આઈડેન્ટિટી સેટ થઈ જાય એટલે નીચે 1 થઈ જાય, અને ઉપર sec ને sec સાથે મલ્ટીપ્લાય કરો એટલે sec² x/2, અને અહીંયા tan x/2 છે, તો sec x/2 ઇન્ટુ tan x/2. અને હવે કરવાનું ઇન્ટિગ્રેશન. sec² x/2 નું તો ડાયરેક્ટ tan થઈ જાય. હવે ક્લિયર છે ને?
યસ, અને ઓલું sec x into tan x ઈ પણ આપણી ફોર્મ્યુલા છે, એનું સીધું sec થઈ જાય. તો આન્સર કયો આન્સર આવી જશે? પાછું કોએફિશિયન્ટ નું ધ્યાન રાખવાનું છે, એટલે સી આન્સર મને બતાય છે. બરોબર છે? યસ, ઓકે. કોએફિશિયન્ટ નું ભૂલતા નહીં. અહીં x/2 નો કોએફિશિયન્ટ છે, તો આનું ઇન્ટિગ્રેશન tan x/2 upon 1/2 આ પ્રમાણે થાય. આગળ 69 નંબરનો ક્વેશ્ચન જુઓ. ચલો એનો આન્સર આપો, વિચારો બધા. 69 અહીંયા પાવરમાં છે ને 1/2 છે. થોડુંક ઝૂમ કરી દઉં તમને. લ્યો, યસ, વેરી ગુડ. રાજકોટમાં આન્સર આવી ગયા છે બે સ્ટુડન્ટને. ગુડ. યસ, જામનગરમાં પણ આન્સર આવ્યો છે. ગુડ, વેરી ગુડ. યસ, મોડાસામાંથી. જુઓ ભાઈ, ઉપર પાવર છે 1/2, તો અંદર નાને પરફેક્ટ સ્ક્વેર બનાવો, હોલ સ્ક્વેર બનાવો, તો સ્ક્વેર રૂટ નીકળી જશે. જુઓ આને, અહીંયા 1/2 પાવર છે, તો આ 2 tan x ને પહેલા અંદર જવા દો, એટલે 1 + 2 tan x into sec x પ્લસ tan square x થશે. સોરી, 2 tan square x. આ 2 tan x ને અંદર મલ્ટીપ્લાય કરી નાખ્યું, અને આખાનો 1/2 પાવર છે. તો આ 1/2 પાવર કાઢવો હશે તો અંદર પરફેક્ટ સ્ક્વેર બની શકે એમ છે. જુઓ અહીંયા 2ab, તો અહીંયા tan સ્ક્વેર નું sec સ્ક્વેર લઈ આવો, તો આ 2 tan square x છે 2 ટાઈમ્સ, તો એને 2 ટાઈમ્સ લખાય, મતલબ tan square x plus tan square x લખાય. આને લખાય tan square x plus tan square x. તો અહીંયા 1 છે. જુઓ, તો એક 1 plus tan square x ઈ થઈ જાય sec square x. આ 1 plus એક tan square x એટલે sec square x. તો પ્લસ પછી 2ab 2 tan x into sec x, અને પાછળ પડ્યું છે tan square x, એનો 1/2 પાવર આ થઈ ગયું. જુઓ, a plus b નો હોલ સ્ક્વેર, a સ્ક્વેર plus 2ab plus b સ્ક્વેર, એટલે sec x plus tan x એનો હોલ સ્ક્વેર, અને એનો પાવર છે 1/2, પાવર કેન્સલ થઈ જશે, એટલે sec x plus tan x નું ઇન્ટિગ્રેશન. અને પછી એને કમ્બાઈન કરી દીધું છે. બરાબર, આવડું મોટું ફોર્મ લાગે છે, તો ઓલાનું લોગ આવશે, ઓલાનું લોગ આવશે, પછી લોગ ab કમ્બાઈન કરી દીધું છે. ક્લિયર છે? યસ. અને આ નીચેનો MCQ જે તમને બતાય છે, એ તો આપણે મોડ્યુલનો જ ક્વેશ્ચન છે. વધારે પડતા લોગો એટલે તમને મેં શીખવાડ્યું છે log x ને t સપોઝ કરવાનું. યાદ આવ્યું? આ એક મેથડ જ છે, એક ફોર્મ જ તે. એમાં e raised to t આવી જશે, e raised to x f of x plus f prime of x આવી જશે. વધારે પડતા log લગાય એટલે log x ને t સપોઝ કરો. પછી છે ને ધ્યાન રાખજો, ડેરિવેટિવ નહીં કરી નાખતા, કેમ કે 1/x નથી. 1/x જો નથી તો શું કરશું? તો log ને સામે લઈ જવાનું, એટલે x is equal to e raised to t. ખ્યાલ આવ્યો બધાને? અને હવે ડેરિવેટિવ કરાય. રાજકોટમાં ઓલા વચ્ચે ભાઈ શું કરે છે? વચ્ચે સમ સોલ્વ કરે છે કે બીજું કંઈક કરે છે? યસ, શું નામ છે એમનું? બ્લેક ટી શર્ટ ની બાજુમાં શું નામ છે? શું કરો છો બેટા? ઓકે ઓકે, તો થોડુંક અહીંયા ધ્યાન થોડુંક રાખતો રહેજો. પાછો હાવ બેન્ચ ઉપર માથું રાખી દીધું હતું, એટલે મને તો શું થાય? બસ ઓકે, તો અહીંયા ધ્યાન આપો. હવે બે બાજુ ડેરિવેટિવ કરો એટલે dx is equal to e raised to t dt. તો અહીંયા log x ની જગ્યાએ t મૂકો એટલે 1/t, અને આ થઈ જશે -1/t સ્ક્વેર, અને બહાર આવી જાય e raised to t dt. તો આ ફંક્શન, આ એનું ડેરિવેટિવ, એટલે e raised to t સીધું આને એપ્લાય થઈ જાય.
તો વધારે પડતા લોગ બતાવીને એટલે log x ને t સપોઝ કરો અને e રેસ ટુ t માં વયા જાઓ. e રેસ ટુ t માં વયા જાઓ, કામ થઈ જાય. પછી જુઓ અહીંયા e રેસ ટુ x બતાય જ છે. આ રૂટ x છે તો આને અંદર જવા દો. અહીંયા આવશે 1 upon root x, અહીંયા 2x upon root x, કામ થઈ જશે. બધા જ સ્ટુડન્ટ ઝડપથી મને આનો આન્સર આપો 75 નો. આજે તમારે તમારી સ્પીડ ટેસ્ટ ચેક કરવાની છે. સ્પીડ કેવી કરે છે, કેટલાક ફોર્મ યાદ છે, કેટલાક ફોર્મ નથી. અગેન e રેસ ટુ x બતાય છે તો ફોર્મ તો ઈ જ છે, f of x પ્લસ f પ્રાઇમ ઓફ x. પણ લાવશું કેવી રીતે વિચારો. આ ટાઈપના ક્વેશ્ચન આપણે સોલ્વ થઈ ગયા છે. એક્ઝામ્પલ્સ. યસ, ઓકે, ગુડ, વેરી ગુડ. રાજકોટમાં ઓલા ખૂણામાંથી ફટાફટ એક ભાઈનો હાથ ઊંચો થયો. આન્સર આપો તો. ઓકે ઓકે, માઇક નથી, વિચાર કરો. માઇક હોત તો કેટલો અવાજ આવત. યસ, ઓકે, સી આવે છે. બાકી બધાને આન્સર આવે છે સી. યસ, ઓકે, તો કરેક્ટ આન્સર છે. હવે સી અમુક વિચારતા હશે ઈ તો કઈ રીતનું સેટ થાય છે. ઓકે, જુઓ તો જુઓ આ ટાઈપના ક્વેશ્ચનમાં ડિનોમિનેટર હોય તો પહેલા જો અહીંયા સ્ક્વેર છે તો તમે સિમ્પલ એટલું વિચાર કરો કે અહીંયા x પ્લસ 2 છે. આને જો ઉપર હું એક્સપાન્ડ કરીશ ને, ઉપર એક્સપાન્ડ કરીશ ને તો x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 4 આવશે. તો એમાંથી આ નીચે જે છે ને એ ઉપર લાવવા ટ્રાય કરો. ટ્રાય ખાલી એટલી જ કરવાની છે કે નીચે જેવું છે ને એવું ઉપર લાવો. પછી સેપરેટ આપી દો, તમારું કામ થઈ જાય. એટલે એક વસ્તુ આવું કરી શકાય, e રેસ ટુ x અહીંયા અંદર એક્સપાન્ડ કરી દો, x સ્ક્વેર પ્લસ 2ab એટલે 4x પ્લસ 4 આવશે. અને નીચે છે ને આને એક્સપાન્ડ નહીં કરતા, અંદર પાછું ઈનું ઈ થાય એટલે નીચે આવે x પ્લસ 4 નો હોલ સ્ક્વેર. જો આ ટાઈપના ક્વેશ્ચનમાં આનું ધ્યાન રાખવાનું. સર આમ થોડું હાલે, તમે ભેદભાવ રાખો છો કે અંશનું તમે એક્સપાન્ડ કરી દીધું, છેદને ન કર્યું. ભાઈ ભેદભાવ એટલે રાખવો પડે છે કે એક ફંક્શન આવે ને બાજુમાં એનું વિકલન આવે, ગોઠવાય. કઈ રીતે જુઓ, હવે આ ટાઈપનો ક્વેશ્ચન થઈ ગયો, ઉપરનાને એક્સપાન્ડ કરી દીધું તો હવે નીચે જે અંદર x પ્લસ 4 છે ને ઉપર આવવું જોઈએ. એવું મેં તમને શીખવાડ્યું આ ટાઈપના ક્વેશ્ચનમાં e રેસ ટુ x માં. તો અહીંયા x પ્લસ 4 છે, ઉપર આવવું જોઈએ. આમાંથી x કોમન કાઢો એટલે વચ્ચે x પ્લસ 4, પછી સેપરેટ ડિનોમિનેટર આપો, તમારું કામ થઈ જશે. નીચે જેવું ઉપર આવવું જોઈએ. બધાને આવડ્યું? યસ, ઓકે. હવે જુઓ, ચલો આમાં ફટાફટ હાથ ઊંચો કરો, મને ખાલી મેથડ આપો. આ ક્વેશ્ચન અત્યારે સોલ્વ નથી કરવાનો, મેથડ આપો જલ્દીથી, વાર લાગવી જોઈએ નહીં. મેથડ આપો. મોરબીમાં ફટાફટ બે ભાઈના હાથ ઊંચા થયા સૌથી પહેલા. બોલો મોરબીમાંથી આન્સર આપો. યસ, વેરી ગુડ. અને બાકીના બધા જુઓ તો ખરી. આ 81, 82, 83, 84 ચાર MCQ તો મેં ચાલુ લેક્ચરમાં આપેલા છે હોમવર્કમાં, યાદ હોય તો. એટલે અમુકને રિયલાઇઝ થાય છે હારું આ નથી યાદ રહ્યું, એટલે મતલબ કરવું પડશે વધારે. અને એક્સપાન્ડ કરો તો આ ટાઈપનું આવી જાય. જુઓ, a cos સ્ક્વેર x પ્લસ 2ab cos x sin x અને પ્લસ b sin સ્ક્વેર x. તો cos સ્ક્વેર x ને sin સ્ક્વેર x આવે ઈ પણ નીચે, એટલે ઉપર નીચે cos સ્ક્વેર x થી ડિવાઈડ. યાદ આવ્યું? ભાઈ આ તો કેટલી બધી વાર આવી ગયું. ડિફાઇનાઇટમાં પણ આના ક્વેશ્ચન આવી ગયા. યાદ કરો, ઓલું સ્પ્લિટ કરતા હતા. યસ,
તો આ જો આનો હોલ સ્ક્વેર છે આને એક્સપાન્ડ કરી દો એટલે નીચે આવી જાય cos સ્ક્વેર x ને sin સ્ક્વેર x. તો એને કોઈ પણ વડે cos સ્ક્વેર x થી ડિવાઈડ કરી શકાય, sin સ્ક્વેર x થી ડિવાઈડ કરી શકાય, એ બે માંથી એક થી ડિવાઈડ કરવાનું. અને અહીંયા જુઓ વધારે આન્સર 10 માં છે, આ 10 માં છે, આ 10 માં છે, 10 માં. તો ઉપર નીચે cos સ્ક્વેર થી. જરૂરી નથી કે cot છે એ sin સ્ક્વેર થી ડિવાઈડ કરો તો જ આવે. છેલ્લે જે આન્સર આવે એમાંથી 10 માંથી cot માં વયા જાવ તો કદાચ એમાં કન્વર્ટ થઈ જાય. ખબર નથી આપણને કયો આન્સર છે. ફોર્મ યાદ રાખો બધા. જો સેમ ટુ સેમ ફોર્મ. a sin સ્ક્વેર x, b sin x cos x, c cos સ્ક્વેર x. sin સ્ક્વેર x ભાળી ગયો, cos સ્ક્વેર x ભાળી ગયો. જો આમાં એવું કીધું તું, અગેન યાદ કરાવું છું, a પ્લસ cos સ્ક્વેર x હોય એકલું, ખાલી cos સ્ક્વેર x વાળું પદ હોય, આ બે નો હોય તોય cos સ્ક્વેર x થી ડિવાઈડ. પછી ખાલી આવું હોય dx અપોન a પ્લસ sin સ્ક્વેર x. સરવાળામાં એડિશનમાં ખાલી sin સ્ક્વેર x હોય તોય ઉપર નીચે cos સ્ક્વેર થી ડિવાઈડ, અને આવું હોય તો પણ ડિવાઈડ. આ ફોર્મ યાદ રાખી લેજો. હવે જુઓ dx અપોન રૂટ x, x પ્લસ 9. બધામાં જો tan ઇનવર્સ દેખાય છે ઓપ્શનમાં, એનો મતલબ ઓલી ક્વોડ્રેટિક વાળી ફોર્મ્યુલા આવી શકે 1 upon a tan ઇનવર્સ વાળી. તો આમાં રૂટ x દેખાઈ ગયા તો પહેલો આઈડિયા શું આવે? x ને t સ્ક્વેર લઈ લેવાય. યસ, આ x ને t સ્ક્વેર લઈ લેવાય, કેમ કે એનું સ્ક્વેર રૂટ કાઢો એટલે t આવી જાય. અને ઉપર એ ડેરિવેટિવ જુઓ તો અહીંયા dx અને ડેરિવેટિવ આનું થશે 2t dt. તો મૂકી દઈએ dx ની જગ્યાએ 2t dt. નીચે અહીંયા મૂકી દઉં t, t સ્ક્વેર નું સ્ક્વેર રૂટ t, અને x પ્લસ 9 છે તો x ની જગ્યાએ આવી જશે t સ્ક્વેર પ્લસ 9, અને 2t dt લખાઈ ગયું છે. t t કેન્સલ તો 1 upon ક્વોડ્રેટિક સેટ થઈ ગયું. ક્લિયર છે? આરામથી આન્સર આવી જાય. યસ. હવે જુઓ અહીંયા છે log x અને નીચે છે x ક્યુબ. તો એક વખત તો આપણને log x ને t સપોઝ કરવાનું મન થઈ જ જાય, કેમ કે નીચે x ક્યુબ છે. log x નું ડેરિવેટિવ શું છે? 1 upon x. તો જુઓ log x ને t લઈ લો. હવે log x નું ડેરિવેટિવ થાય 1 upon x dx is equal to dt. સમજો, log x ની જગ્યાએ મૂકી દઉં t. ચલો t મૂકી દીધું. ઓલું 1 upon x હતું, અહીંયા x ક્યુબ છે જુઓ, અને ડેરિવેટિવ 1 upon x છે તો એક x સ્ક્વેર પડ્યું રહેશે. સમજો, અહીંયા x સ્ક્વેર અને 1 upon x dx છે, અહીંયા મેં dt મૂકી દીધું. હવે આ x સ્ક્વેર નું શું કરશું? એને તો t માં કન્વર્ટ કરવું પડે. ફટાફટ મને કહો કઈ રીતે થાય? જેને t સપોઝ કર્યું ત્યાંથી x ને સબ્જેક્ટ બનાવો તો x ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? e રેઝ ટુ t. યસ, તો આ ફટાફટ આઈડિયા આવવો જોઈએ. x ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ t. તો t અપોન x ની જગ્યાએ e રેઝ ટુ t મૂકો એટલે e રેઝ ટુ 2t થઈ જાય. હવે હું કરશું તો કે e રેઝ ટુ 2t ને ઉપર લઈ જાઓ તો t ઇન્ટુ e રેઝ ટુ માઇનસ 2t dt. એન્ડ ધેન હવે બધાને ખબર પડે કયો રૂલ? યુવી રૂલ કરી શકાય. યસ, યુવી રૂલ થી ઇન્ટિગ્રેશન થઈ જાય. એટલે આજે અમુકમાં આપણે આન્સર સુધી પહોંચીએ છીએ અને અમુકમાં હિન્ટ આપીને આપણે ડિસ્કશન કરીએ છીએ. તમને જ્યારે આગળ જતા ફ્રી ટાઈમ મળે ત્યારે આન્સર સુધી પહોંચવાનો પ્રયત્ન કરજો. ચલો ફોર્મ કયો મને ફટાફટ, શું કરી શકાય એમાં? ઝડપથી કયો. ક્વેશ્ચન જુઓ, અહીંયા છે x, અહીંયા છે x રેઝ ટુ 6 પ્લસ 1. ગણવો નથી મને, ખાલી હિન્ટ આપો શું કરાય? ફોર્મ દેખાઈ ગયું તો કામ થઈ ગયું. યસ, મોરબીમાં ઘણા બધાનો હાથ ઊંચો છે. અક્ષભાઈ શું કે છે અમદાવાદમાં? બોલો તો. બોલો બેટા. ઓડિયો બંધ. નહીં. પછી એનું ડેરિવેટિવ કઈ આગળ ઉપર આપેલું નથી. મોરબીમાંથી આન્સર આપો. x રેઝ ટુ 6 કોમન કાઢશું. હાલો અહીંયા ધ્યાન. જો હવે ઓડિયો બંધ કરી દો. યસ, ઓકે. ભાઈની વાત સાચી જ છે. આમાંથી મેક્સિમમ પાવર કોમન પણ કાઢી શકાય, તમે સમજો. પણ x નો
પાવર મેક્સિમમ કોમન કાઢશું ને x⁶, તો અહીંયા આવશે 1 પ્લસ અહીંયા આવશે 1/x⁶, અને અહીંયા x⁶ બાર કાઢો એટલે અહીંયા થઈ જાય x�7, એટલે પછી અંદરના ને આખાને t સપોઝ કરી શકાય. એક મેથડ ઈ છે, સાચી વસ્તુ છે. બીજી વસ્તુ બેટા આનું એક ફોર્મ જ આપણે આવું ભણ્યા હતા, તમારું એક્ઝામ્પલ જ છે. x અહીંયા છે xn+1. શું કરવાનું આમાં કે આ અંદરનાનું ડેરિવેટિવ વિચારવાનું. xn નું ડેરિવેટિવ n into xn-1, એ આખા ડેરિવેટિવ થી ઉપર નીચે મલ્ટીપ્લાય. આ આપણા મોડ્યુલના એક્ઝામ્પલમાં જ ફોર્મ છે, ક્વેશ્ચન છે. આને મેં કીધું તું એક ફોર્મ તરીકે યાદ રાખો. અહીંયા એકલો x અને x નો n પાવર, તો આનું ડેરિવેટિવ વડે ઉપર નીચે મલ્ટીપ્લાય કરવાનું. આનું ડેરિવેટિવ વિચારો તો અંદરનાનું x⁶ નું, તો કે 6x⁵. જુઓ 6x⁵ થી મલ્ટીપ્લાય અને 6x⁵ થી ડિવાઈડ. આ અંદરનું એમનેમ બધું જુઓ. તો હવે શું થઈ ગયું, જો આ બેયનું મલ્ટીપ્લિકેશન x⁶ થઈ જાય. આ 6 ને બહાર કાઢી લ્યો, 1/6. ઉપર આને રહેવા દો 6x⁵. નીચે જો આ બેયનું મલ્ટીપ્લિકેશન કરો x⁵ into x⁶, બ્રેકેટમાં x⁶ + 1, અને હવે x⁶ ને t લઈ લેવાય, એનું ઉપર ડેરિવેટિવ આવી ગયું. જો આ એનું ડેરિવેટિવ છે. ખબર પડી બધા સ્ટુડન્ટ્સ ને? ખબર નહીં, પહેલા તો મને કહો યાદ આવ્યું, કેમ કે આ બધું થઈ ગયેલું છે. યાદ આવ્યું? આ ટાઈપની પ્રેક્ટિસ છે. મોડ્યુલના એક્ઝામ્પલ્સ જોજો. નો ડાઉટ તમારે ત્રણેય સબ્જેક્ટનું કામ રોજ હોય છે, પણ છતાં પહેલેથી રિવાઇઝ કરતા રહેવું પડે. જ્યારે પણ ફ્રી થાવ ત્યારે ડેઈલીનું કામ ડેઈલી ઓછું હોય ને ત્યારે થોડુંક પહેલેથી રિવાઇઝ કરજો. તો શું છે, જે નોન ફોર્મ છે ને એના ક્વેશ્ચન આપણે ખોટા ન પડે મોકમાં કે ક્યાંય. અને ભાઈએ કીધું હાઈએસ્ટ પાવર કોમન, તો એ પણ કરી શકાય એવું છે. યસ, આ જુઓ, આમાં પણ એવું જ છે. જાણીતું જ ફોર્મ છે આપણું. કોઈને મેથડ યાદ આવે છે? યસ, આમાં ઘણા બધાનો હાથ ઊંચો છે. વેરી ગુડ. ભુજમાંથી, બહેનોમાંથી આન્સર આપો તો. હાથ ઊંચો એમનો ફટાફટ થયો. ઓકે, કોનાથી મલ્ટીપ્લાય કરું? હા, હવે આન્સર ચેન્જ કરી નાખ્યો. પહેલા સાઇન બોલ્યા, હવે કે કોસ થી કરો. ઓકે, મને કયો આપણે એંગલ્સ નું સબટ્રેક્શન કરીએ પછી શું કરશું? પણ ખાલી એંગલ નો ફાયદો નહીં થાય ને બેટા, મારે સાઇન કે કોસ જોશે. આ સાઇન કોસ વાળો ક્વેશ્ચન છે. જુઓ, એમને ટૂંકમાં એ બેનને 50% યાદ આવી ગયું છે. વાત સાચી. આ ટાઈપના ફોર્મમાં જુઓ, પહેલા છે ને આ બે એંગલ નું સબટ્રેક્શન કરવાનું, બે એંગલ ની બાદબાકી કરીએ. હવે થીટા થીટા કેન્સલ થઈ જાય એટલે વધ્યું આલ્ફા માઇનસ બીટા. તો યાદ રાખો, એવું શીખવાડ્યું તું આપણે જે ક્વેશ્ચન કર્યો હતો ને મોડ્યુલ, એમાં સાઇન હતું. અહીંયા ડિસ્કશન પણ મેં કર્યું હતું ઘણું, એમાં એક્સ્ટ્રા પણ આપ્યો હતો કે જ્યારે સાઇન સેમ હોય, સાઇન હોય યા ફિર કોસ હોય, તો સાઇન થી મલ્ટીપ્લાય કરો. આ સોરી, સાઇન ને આ એંગલ આપી દો, ઈ જે વસ્તુ આવે એનાથી મલ્ટીપ્લાય ડિવાઈડ કરો. રીઝન શું છે એના માટે તમારી ક્વેશ્ચન રિવાઇઝ કરવો પડશે, કારણ કે હવે બધા ક્વેશ્ચન કેમ અહીંયા ડિસ્કસ કરું, અહીંયા ડિફરન્ટ છે. ત્યારે કોસ થી અગાઉના વિડીયો લેક્ચર જોજો, રેકોર્ડેડ જોજો, તમને એ મેથડ યાદ આવી જશે. તો અહીંયા અલગ અલગ છે ને જ્યારે ફંક્શન, ત્યારે એને કોસ એંગલ ને આ એંગલ છે ને એને કોસ આપી દો. ફરી વાર બેયનું સબટ્રેક્શન કરો, જે એંગલ મળે એને કોસ આપી દો. કોસ થી કોસ ઓફ આલ્ફા માઇનસ બીટા થી મલ્ટીપ્લાય અને કોસ ઓફ આલ્ફા માઇનસ બીટા થી ડિવાઈડ. આ ઇન્ટિગ્રેશન, કારણ કે આ તો કોન્સ્ટન્ટ છે. તમે જુઓ ક્વેશ્ચન થીટામાં છે, વેરિયેબલ થીટા છે, તો આ કોન્સ્ટન્ટ છે એટલે બહાર રાખી દો. અને હવે નીચે આખું એઝ ઇટ ઇઝ, સાઇન થીટા પ્લસ આલ્ફા, કોસ થીટા પ્લસ બીટા, ડી થીટા. હવે જ્યાં આલ્ફા માઇનસ બીટા છે ત્યાં આખું આ મૂકી દેવાનું. યસ ઓર નો? યસ. આ જ્યાં આલ્ફા માઇનસ બીટા આવ્યું ને સબટ્રેક્શન, એની જગ્યાએ આ બેનું સબટ્રેક્શન મૂકી દેવાનું, અને પછી એમાં ફોર્મ્યુલા લગાડી, જો બાર કોસ હશે
તો કોસ આલ્ફા માઇનસ બીટાની ફોર્મ્યુલા, કોસ ઓફ આલ્ફા માઇનસ બીટા. અત્યારે નહીં લગાડતા હો, ઘણા અહીંથી ફોર્મ્યુલા લગાડવા માંડશે. અરે ભાઈ આ મૂકવાનું છે, આની જગ્યાએ આ બંનેનું સબટ્રેક્શન. નીચે જે એંગલ છે એ ઉપર આવવા તો પડે અહીંયા ઉપર, તો આની જગ્યાએ આ મૂકી દો, પછી કોસ આલ્ફા માઇનસ બીટાની ફોર્મ્યુલા, પછી સેપરેટ ડિનોમિનેટર. અને યાદ રાખજો, જો આ છે ને આપણે સમજીને યાદ રાખેલું છે કે જ્યારે આ બંને અલગ અલગ હોય ને, સાઇન કોસ કોસ સાઇન, ત્યારે કોસ થી મલ્ટીપ્લાય ડિવાઈડ કરવાનું, અને જ્યારે સેમ હોય ને ત્યારે સાઇન થી. શું કામ? ઈ ડિસ્કસ કરેલું છે, ઈ ક્વેશ્ચનમાં જાજો, મેં લખાવેલું છે ત્યાં જોજો, અથવા આગળ પ્રોસેસ કરશો એટલે તમને ખબર પડી જશે કેમ સાઇન લેવાય કેમ કોસ. પછી આપણે યાદ રાખ્યું સમજીને. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, અહીંયા ઉપર ક્વેશ્ચન છે, અહીંયા થોડોક ઝૂમ કરું છું, જુઓ. અને હમણાં જે મેથડ કરી ઈ સેમ ક્વેશ્ચન છે, જુઓ. અહીંયા કોસેક છે અને અહીંયા પણ કોસેક છે, જુઓ. કોસેક કોસેક છે, પણ બેયનો એંગલ જુદો જુદો છે. તમને લોકોને પહેલું મની થઈ જાય કે એક્સપાન્ડ કરી દઈએ, અથવા તો કોસેક નું ફોર્મ્યુલા નો આવડતું હોય તો પેલા સાઇન માં લઈ જવું પડે, પછી એક્સપાન્ડ કરી દઈએ. તો જો આને પેલા સાઇન માં લઈ જાઓ, તો સાઇન ઓફ થીટા માઇનસ પાઈ બાય 6, સાઇન ઓફ થીટા માઇનસ પાઈ બાય 3 અને ડી થીટા. તો પાછળનો ક્વેશ્ચન જુઓ, તો હમણાં જે સોલ્વ કર્યો એની જેવો જ છે, જુઓ. થીટા પ્લસ આલ્ફા, થીટા પ્લસ બીટા. તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં મને છે ને આલ્ફા બીટા આપી દીધું છે, જુઓ. આલ્ફા પાઈ બાય 6 ને બીટા પાઈ બાય 3, અથવા માઇનસમાં એંગલ છે. તો સેમ આવ્યું, સાઇન ને સાઇન. શીખવાડ્યું શું છે? જ્યારે આવા બે એંગલ આવે, બેયનું સબટ્રેક્શન કરો, બાદબાકી કરો. ચલો બેયનું સબટ્રેક્શન કરું. થીટા માઇનસ પાઈ બાય 6 માઇનસ થીટા માઇનસ માઇનસ પ્લસ પાઈ બાય 3 થાય. થીટા થીટા કેન્સલ, માઇનસ પાઈ બાય 6 પ્લસ પાઈ બાય 3, એટલે કેટલો આન્સર આવશે? આ માઇનસ 30 છે ને આ માઇનસ પ્લસ 60 છે, એટલે પ્લસ 60 આવશે. સોરી, પ્લસ 30 આવશે, એટલે પ્લસ પાઈ બાય 6. તો આ બંનેનું સબટ્રેક્શન આવ્યું પાઈ બાય 6. હવે એને શું લગાડશું વિચારો તો? આ બંને સેમ છે, એટલે એ જે પાઈ બાય 6 આવ્યું ને એને લગાડશું સાઇન. હેલો, કેમ? તો કે આ બે સેમ છે, જો સાઇન સાઇન, એટલે આને સાઇન લગાડી દો. તો સાઇન પાઈ બાય 6 થી મલ્ટીપ્લાય અને સાઇન પાઈ બાય 6 થી ડિવાઈડ. હવે જુઓ, આ સાઇન પાઈ બાય 6 ની વેલ્યુ કેટલી છે? સાઇન પાઈ બાય 6 1/2. તો 1/1/2 એટલે 2 ઉપર જતા રહેશે. જો ઓપ્શનમાં 2 હશે, જો છે 2. બીજું, હવે આનું શું કરશું? તો આ પાઈ બાય 6 ની જગ્યાએ અગેન આ બેયનું સબટ્રેક્શન મૂકી દેવાનું. સાઇન પાઈ બાય 6 ની વેલ્યુ અહીંયા નહીં મૂકી દેતા, 1/2. નહીતર ક્વેશ્ચન પાછો સેમ આવશે, એનો ઈ જ આવે. તમારે આ બેયનું સબટ્રેક્શન કર્યું, તો હવે પાઈ બાય 6 ની જગ્યાએ આ બેયનું સબટ્રેક્શન મૂકવાનું. એટલે સાઇન ઓફ, જો પાઈ બાય 6 છે ત્યાં, થીટા માઇનસ પાઈ બાય 6 માઇનસ થીટા માઇનસ પાઈ બાય 3, નીચે એઝ ઇટ ઇઝ સાઇન ઓફ થીટા માઇનસ પાઈ બાય 3. અને હવે ઉપર બેટા સાઇન ઓફ આલ્ફા માઇનસ બીટાની ફોર્મ્યુલા, સાઇન એ માઇનસ બી ની ફોર્મ્યુલા એપ્લાય કરો, સેપરેટ ડિનોમિનેટર કરો, પછી ઇન્ટિગ્રેશન થઈ જાય. એટલે સેમ મેથડ, પણ બંનેમાં કેટલો ડિફરન્સ છે? ડિફરન્સ કેટલો છે? અહીંયા અલગ અલગ હતું સાઇન કોસ, અહીંયા સેમ હતું સાઇન સાઇન હતું. તો આમાં સાઇન થી એંગલ લેવાનો, મલ્ટીપ્લાય ડિવાઇડ, ઓલામાં કોસ થી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈને તરત જ તે હિન્ટ આવવી જોઈએ. રેઝ યોર હેન્ડ. યસ, વેરી ગુડ. રાજકોટમાં વ્હાઈટ ટી શર્ટ વાળા ભાઈનો તરત હાથ ઊંચો થયો. બોલો આન્સર, હિન્ટ આપો. ના બેટા ના, ગલત છે, ખોટું છે. યસ, ધ્રુવીબેન મોડાસામાંથી બોલો તો. સર 10x/2 ને t યસ, 10x/2 ને t. જો એકલું કોસ છે, કોસ સ્ક્વેર એક્સ નથી બેટા. આમાંય 3 ફોર્મ હતા. dx અપોન a પ્લસ b cos x હોય, dx અપોન a sin x પ્લસ c હોય, dx અપોન a sin x પ્લસ b cos x હોય. એકલું કોસ આવ્યું નીચે ડિનોમિનેટરમાં, એકલું અહીંયા સાઇન આવ્યું, યા ફિર બંને આવ્યા, ત્યારે
તમારે આ કોઈને એમાંથી અંદરમાંથી કોઈને ટી સપોઝ નથી કરવાનું. તમારા માટે એક સ્પેશિયલ સબસ્ટિટ્યુશન હતું tan x by 2 is equal to t. આ ટાઈપના ક્વેશ્ચન માટે tan x by 2 is equal to 2 હતું. યાદ આવ્યું બધાને? આપણા મોડ્યુલના જ ફોર્મ છે. હવે ક્યારે શું કર્યું તો એના માટે પેજ ફેરવવા પડશે અને આ ટાઈપના ક્વેશ્ચનમાં જવું પડશે. નેક્સ્ટ એની પછીનું સેમ છે. જો અને ઓપ્શન એ તમે જુઓ tan x by 2 માં જ જોવા મળશે. જો આમાંય તે અને આમાંય તે જોઈ લો. બરાબર, એકલું સાઇન એકલું કોસ કે સાઇન કોસ બે આવે એના માટે. ચલો આ ટાઈપમાં તો હવે વાર જ ન લાગે. યસ, વિચારી લો તો હાઈએસ્ટ પાવર કોમન. યસ, આ જે ઇનર છે એમાંથી હાઈએસ્ટ પાવર x⁴ છે એ કોમન કાઢો. બરાબર, તો આ તો થઈ જાય એવા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. જો આપણો ક્વેશ્ચન આ છે એની ઉપર બધા ફોકસ કરો. ઉપર છે x⁴ અને નીચે છે √1 - x³. પછી આ જે છે ને એનો આન્સર છે. આ GOF શું છે? GOF ઓફ x એ કોમ્પોઝિશન છે, તમને ખબર છે. પહેલા ક્વેશ્ચન માંથી આન્સરમાં કેમ જશું? ક્વેશ્ચન ઉપર ફોકસ કરો. ઉપર છે x⁴ અને અંડર રૂટમાં છે 1 - x³. તો ઇન્ટિગ્રેશન કેમ કરશું? આવા બધા ક્વેશ્ચન NCERT ટેક્સ્ટબુકમાં નથી, પણ છતાં ક્યારેક ક્યારેક અગાઉના સિલેબસમાં PYQsમાં પૂછાયેલા હોય. એટલે આપણે એટલે આવા લેક્ચર લેવા પડે MCQ ના. એટલું બધું ડિફિકલ્ટ નથી. હવે તમે જુઓ, ફોકસ કરો. અહીંયા x⁴ છે, તો આ x³ ને શું લખાય? જોજો, ઉપર x⁴ √1 - તમે ઈ વિચારો તો કે ઉપર x⁴ છે મીન્સ √x. ઈ કોનું ડેરિવેટિવ હોય? ઈ કોનું ડેરિવેટિવ હોય? તો કે આ જે છે ને આ ઈ ડેરિવેટિવ હોય x⁵ નું. સાહેબ આવી કેમ ખબર પડે? જ્યારે શરૂઆતમાં ઇન્ટિગ્રેશનનો ફર્સ્ટ સેકન્ડ લેક્ચર હતો ને ત્યારે સેપરેટ ઇન્ટિગ્રેશન કરતા હતા પાવરનું. તો પાવરમાં યાદ કરો કે 1/2 પાવર હોય તો ઇન્ટિગ્રેશન કરો તો 3/2 પાવર થઈ જાય. 3/2 હોય તો 5/2 થઈ જાય. 5/2 હોય તો 7/2 થઈ જાય. યાદ આવે છે? તો એવી જ રીતે 1/2 વાળું પાવર કોનું ડેરિવેટિવ હોય? 3/2 નું. તો અહીંયા આ x³ છે ને, જોજો નાનકડી એવી હિન્ટ ખાલી છે. x³ છે એને લખાય x⁵ નો હોલ સ્ક્વેર dx. x³ ને શું લખ્યું? x નો 3/2 પાવર અને એનો સ્ક્વેર. કેમ કે પાવરના પાવરનું મલ્ટીપ્લિકેશન x³ જ થઈ ગયું. અને હવે શું કરવું જોઈએ કયો તો? x⁵ ને t લઈ લેવો જોઈએ. કેમ કે એનું ઉપર ડેરિવેટિવ છે. કામ પૂરું. સમજાણું બધાને? હવે આન્સર આપો તો ગણી લ્યો ફટાફટ. આનો આન્સર લાવો t સપોઝ કરીને, પછી કમ્પેર કરો અને તમારે મને આ GOF લખ્યું છે અહીંયા, તો g(x) અને f(x) બે ફંક્શન કહેવાના છે. કમ્પેર કરીને બે ફંક્શનનો આન્સર આપવાનો છે. f(x) શું થાય ને g(x) શું થાય? યસ, રાજકોટમાં 7-8 સ્ટુડન્ટ્સને થઈ ગયો. ગુડ. મોરબીમાં પણ ઘણાને થઈ ગયો. મોક્ષભાઈને થઈ ગયો અમદાવાદમાં. યસ. મોડાસામાંથી પણ હાથ ઊંચો છે, ભાઈઓમાંથી બહેનોમાંથી. વેરી ગુડ. યસ, મોડાસામાંથી ભાઈઓમાંથી આન્સર આપો તો કયો આન્સર આવે છે? મોડાસા બોલો બેટા. સી આન્સર કે છે ભાઈ, કરેક્ટ છે? યસ, ઓકે, ગુડ, વેરી ગુડ, કરેક્ટ આન્સર. તો અહીંયા ટી મૂકી દેશો, ઉપર ડેરિવેટિવ આવશે પણ 2/3 સેટ કરવું પડશે કોન્સ્ટન્ટ. ઈ તો સેટ થઈ જાય. એટલે આઈ થિંક આન્સર આવવો જોઈએ 2/3 sin ઇનવર્સ ઓફ t પ્લસ c. ઇન્ટિગ્રેશન આવું થતું હતું? યસ, ઓકે. હવે તમે t ની જગ્યાએ શું મૂકશો? આ x⁵ સપોઝ કરેલું. એટલે ફાઇનલ આન્સર આવશે 2/3 sin ઇનવર્સ x⁵ પ્લસ c. હવે આ આપણો ફાઇનલ આન્સર છે. અને કીધું ભાઈ દા ઓકે.
હવે 2/3 છે, આઉટર છે સાઇન ઇનવર્સ, તો અહીંયા આઉટર છે g ઓફ x, એટલે g ઓફ x થશે સાઇન ઇનવર્સ x, અને ઇનર છે x^3/t, ઈ થશે f ઓફ x, એટલે c. યસ, કરેક્ટ, ગુડ. નેક્સ્ટ જુઓ, કયો તો શું કરશું? જો આમ તમે વિચારો તો આ કાંઈક મિસલેનિયસ જેવો ક્વેશ્ચન લાગે, પણ હમણાં કર્યું ઈ સેમ મેથડ. કારણ કે જુઓ તો ઉપર નીચે તમે રૂટ અલગ આપી દો એટલે ઉપર થઈ જાય રૂટ એક્સ, નીચે થઈ જાય અંડર રૂટ a³ માઇનસ x³. પાછું તમે જુઓ, આને કહેવાય x^1/2, આ છે x³ તો x³ ને લખાય x^3/2 નો સ્ક્વેર. યસ ઓર નો? ઓકે ઓકે ઓકે, હાલો આને લખશો તમે, ઉભા રહ્યો એક મિનિટ, આ રૂટ એક્સ અહીંયા કરશો x^3/2 નો હોલ સ્ક્વેર અને અંડર રૂટ છે આખું, તો આને ટી લેશો ત્યારે અહીંયા આવશે t². તો ફોર્મ્યુલામાં અહીંયા h² હોવું જોઈએ ને, આ તો ક્યુબ છે ભાઈ, અહીંયા ક્યુબ છે, તો એને પણ લખાય a^3/2 નો હોલ સ્ક્વેર. એમાં શું વાંધો છે? આને લખાય તો આને લખાય. ફોર્મ્યુલા તો સાઇન ઇનવર્સ વાળી જ આવે, સમજાણું બધાને? એટલે જુઓ, ફોર્મ હાવ અનનોન હતું, પણ સેપરેટ રૂટ આપ્યું તો આપણું કામ થઈ ગયું. ચલો હવે પોરબંદર માંથી ફટાફટ મને આન્સર આપો. આમાં શું કરશું કે પટા? તને થોડો ક્વેશ્ચન મોટો કરી દો, લે બોલો. x^7/2 નો હોલ સ્ક્વેર ને x^7/2 ને સપોઝ કરી લેવાય t. ક્લિયર બધાને? તો આ ફ્રેક્શન વાળા પાવર દેખાય તો તે બીવાનું નથી, બગજ વાપરો, કામ થઈ ગયું. ક્વોડ્રેટિક માં કન્વર્ટ કરો, પછી 1/ક્વોડ્રેટિક ની ફોર્મ્યુલા. આ ક્વેશ્ચન જુઓ, આ ક્વેશ્ચન ગુજસેટ 2024 માં હતો, રિપીટ થયેલો, અગાઉના સિલેબસમાં પણ હતો. જુઓ, રૂટ cos x minus cos³ x upon 1 minus cos³ x. એક ઈચ્છા તો થઈ જાય કે આમાંથી જો સ્ક્વેર રૂટ છે, તમે આમાંથી cos x કોમન કાઢો તો અંદર વધે 1 minus cos² x, અને એનું સ્ક્વેર રૂટ મતલબ 1 minus cos² એટલે sin² x, એનું સ્ક્વેર રૂટ sin થઈ જાય કે નહીં મન? હા, કારણ કે સ્ક્વેર રૂટ છે એટલે આઈડિયા આવી જાય. અને આમે જો ફર્સ્ટ ક્વોડ્રન્ટ છે એટલે આપણને બીજી કોઈ ચિંતા નથી, ચિંતા ખાલી આની છે, આ હલી જાય એની. ચલો અહીંયા ધ્યાન આપજો. હવે ફર્સ્ટ ક્વોડ્રન્ટ છે એટલે એમાં તો સાઇન કોસ બધું પોઝિટિવ છે, સ્ક્વેર રૂટમાં કોઈ ટેન્શન નથી. તો આમાંથી cos x કોમન કાઢો તો ઈ રૂટ cos x રહેશે ને. અહીંયા વધ્યું 1 minus cos² x, એનું sin² ને એનું સ્ક્વેર રૂટ sin, sin બહાર નીકળી ગયું સ્ક્વેર રૂટમાંથી, અને નીચે પાછું સ્ક્વેર રૂટ રહેશે 1 minus cos³ x dx. હાલો ભાઈ, હવે મને ભુજમાં લાસ્ટ બેન્ચ પર જે ભાઈ બેઠા છે આન્સર આપો. હવે શું કરવું જોઈએ? બોલો બેટા, મેં તારું આટલું કામ તો ઈઝી કરી દીધું. બોલો, કાંઈક બોલો, અવાજ નથી આવતો. બોલો, નીચું જોઈ ગયો છે ઈ બોલો તો એની આગળ. cos x ને t લઈ લેવાનું. યસ, એમાં હું બીવાનું છે ભાઈ? સાઇન ને બહાર તો લીધો, કોસ નું ડેરિવેટિવ સાઇન છે, બતાણું બેટા. પાછું ઈ મૂંઝાતો હશે કે cos x નું ડેરિવેટિવ તો માઇનસ સાઇન થાય, અહીંયા સાઇન છે, એટલે માઇનસ માં ક્યાં તું યાર આવું કરો છો? ઈ તો કોન્સ્ટન્ટ છે, સેટ થઈ જાય. આ તો વાત છે ખાલી. cos x ને આપણે t લઈ લઈએ એટલે અહીંયા આવી જશે રૂટ t, અહીંયા આવી જાય 1 minus t³, અને આને કહી દેવાય માઇનસ dt. ઓકે, હવે હું કરશું? હવે તો કે મારા ભાઈ, હવે કે જલ્દી હાલ. છેલ્લી બેન્ચ, શું નામ છે ભૂરાનું? એટલે નામ તો કેલા શ્રેયભાઈ. હવે તો કે બેટા, હવે શું કરવું જોઈએ? જલ્દી. ઈ પાછો ઈ મૂંઝાતો હશે કે ભાઈ એકવાર ટી સપોઝ કરી લીધો, બીજી વાર હું કામ સપોઝ કરવો? હવે એટલે ભાઈ તું 3 વારે કરી એક સપોઝ કરી લે ને, હમણાંથી તો હાલે છે. જો અહીંયા t³
ટી ક્યુબ ને લખાય t^3/2 નો હોલ સ્ક્વેર અને આ રૂટ ટી એટલે t^1/2. શ્રેય પાછું યુ સપોઝ કરવાનું. હા, એક્ટિવ થાવ બેટા. હાલો તો ભાઈ, સ્મિત આન્સર આપો મોડાસામાંથી જલ્દી. શું કઈ મેથડ છે? હા, ઓલા જોડિયા વાળી મેથડ. હા, સાચી વાત છે. એલ્જેબ્રિક ટ્વિન્સ. x² થી ઉપર નીચે ડિવાઈડ કરો પછી તમને હવે આગળ આવડે છે ઘણી બધી વાર આ ટાઈપના. અહીંયા જુઓ, મેં એમાં તમને કીધું હતું નીચે x⁴ આવે ને ત્યારે મોસ્ટલી એ થતું હોય, બરાબર. અને આની અંદર એક્સ્ટ્રા આવા આપ્યા હતા 1/1 + x⁴ dx. તો આમાં 2 થી મલ્ટીપ્લાય 2 થી ડિવાઈડ પછી સેટ કરતા હતા. બે જોડિયા ક્વેશ્ચન સેટ કરતા હતા, અલ્જેબ્રિક ટ્વિન્સ. યસ, તો આ પણ એક સારો ક્વેશ્ચન છે. આમાં તો x⁴ છે જ તે, આમાંય છે જુઓ. તો આમાંથી પણ ઉપર નીચે x² થી ડિવાઈડ કરો, આગળ તમને ખબર છે. ઓકે, હાલો જલ્દીથી. મને મોરબીમાં ઓલો આરામથી ટેકો દઈને બેઠો છે, જો હવે પાછો સીધો થઈ ગયો. બોલો બેટા આન્સર, ચશ્મા વાળા ભાઈ. મોરબીમાં મને ડાયરેક્ટ આન્સર કે 117 નો આન્સર કે જલ્દી. ABCD કહી દે મને. બી બી નહીં, એક જ વાર બી ભાઈ, હજી વાર છે તારે. બીબી વાળો. ચલો ભાઈ કે સાહેબ થોડોક શ્વાસ તો લેવા દો, થોડોક ટાઈમ તો આપો. અચાનક એને કેમ પૂછી લીધું? કેમ કે જો ને આ તમને ખબર હોવી જોઈએ આ કોનું ડેરિવેટિવ છે. x⁴ બ્રેકેટમાં 1 + કોનું ડેરિવેટિવ છે? x⁴ નું. તો એનું ઇન્ટિગ્રેશન થઈ જાય x⁴. આ સીધો ખબર પડવી જોઈએ. ખબર છે ને આનું ડેરિવેટિવ મોઢે કરાયું તું? યસ, તો એનું ઇન્ટિગ્રેશન સીધું x⁴ થઈ જાય. અને એ એટલા માટે મોઢે કરાયું તું, એક તો આ MCQ માટે ને એની પછીનો જુઓ. ઓલરેડી આ ટાઈપના SLM માં હતા, સેલ્ફ લર્નિંગ MCQ માં આવો છે જ તે. જો અહીંયા x⁴x બતાય તો x⁴x ને લખાય x⁴x નો 4 પાવર. એમાંથી હું એક x⁴x બહાર લઈ લઉં. શું કામ બહાર લીધું એ તમને ખબર પડી જવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં વાત કરું છું આમાં. કેમ કે x⁴x ને t સપોઝ કરશું તો બાજુમાં એનું ડેરિવેટિવ આવી જાય, એટલે x⁴x 1 + log x. યાદ આવ્યું? ઓકે, તો હવે અહીંયા ટી ક્યુબ વધે, ટી ક્યુબ નું ઇન્ટિગ્રેશન થશે t⁴/4 + c, એટલે /4 વાળો આવડો આન્સર આવશે. યસ, પણ જો આ ડેરિવેટિવ યાદ હોય એને આ કામ બધું ફટાફટ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, x cot x cos x² dx. રેઇઝ યોર હેન્ડ. મેથડ કયો, ખાલી આન્સર સુધી નથી પહોંચવું. મેથડ કયો મને, કેટલાને ખ્યાલ આવે છે? સ્પીડ આવી જ જોઈએ. આ ટાઈપના ફોર્મની પ્રેક્ટિસ થઈ ગઈ છે. યસ, રાજકોટમાં સેકન્ડ બેન્ચ થી આન્સર આપો. યસ, યુવી માં કોને યુ ને કોને વી? વેરી ગુડ. યુ બરાબર cot x. એટલે તારી ભલી થાય. હા, હવે ત્રણેય ને કરી દે વારા ફરતી, ત્રણેય ને યુ કહી દે તું. ભાઈ આ x ને લઈ લેવાય યુ અને આ આખાને લઈ લેવાય વી. કેમ કે આનું ઇન્ટિગ્રેશન થઈ જાય. કેમ કે cot x નું ડેરિવેટિવ બાજુમાં પડ્યું છે. માઇનસ cos x² થાય પણ માઇનસ તો સેટ થઈ જાય. એટલે એનો મતલબ કે આનું ઇન્ટિગ્રેશન સબસ્ટિટ્યુશન મેથડ થી થઈ જાય, એટલે આને યુ કહેવાય, આને વી કહેવાય, એનું ઇન્ટિગ્રેશન થઈ જાય. ક્લિયર છે બધાને? જો આ જોઈને બધું યાદ આવવું જોઈએ કે આ ટાઈપના ક્વેશ્ચન થઈ ગયા છે. આ 2015 નો બોર્ડ નો MCQ જુઓ. અહીંયા હું ભાળી ગયો e⁻x. અને આ જુઓ તો શું છે, અવડું મોટું બહુપદીય વિધેય, પોલિનોમિયલ ફંક્શન. તો આજ શરૂઆતમાં જેનો ક્વેશ્ચન ગણાયો, વિચારીને આમાં આન્સર સુધી પહોંચો. ચલો 130 માં આન્સર સુધી પહોંચો. શું વાત છે, મોરબીમાં ગણ્યા વગર આન્સર આવે છે? શું પાછળ
એ કે હાવ પપ્પુ છે સાહેબ, આમ કેસ પાછો. થોડુંક ધ્યાન તો રાખવું પડે એવો છે કે હાવ ઈઝી નથી. સેટ કરીને વિચારવાનું છે. ઓબ્ઝર્વેશન હરખું થવું પડે. અને આ સિગ્મા તો તમને ખ્યાલ જ હોવો જોઈએ, સિગ્મા કઈ રીતે એપ્લાય થાય. યસ મોક્ષભાઈ, શું આન્સર આવે છે? શું આવે છે? બોમ્બે આવે છે બાકી બધા સ્ટુડન્ટ્સ ને? યસ, બોમ્બે ઇઝ ધ કરેક્ટ આન્સર. જો શું શીખવાડ્યું તું? આનું પેલા જો પોલિનોમિયલ આપ્યું હોય ને 12 e⁻x છે, એટલે આનું ડેરિવેટિવ પાછળ સેટ કરતા જવાનું. સમજો x⁻6 છે, એનું ડેરિવેટિવ ફટાફટ બોલો. 6x⁻5 પાછળ એડ કરો. તો જો આમાંથી 7 તો છે જ તે. સમજો આનું ડેરિવેટિવ થાય 6x⁻5. અહીંયા છે x⁻6, એનું ડેરિવેટિવ જો 6x⁻5 પાછળ મેં એડ કર્યું. તો આગળ સબટ્રેક્ટ કરો. ઓલરેડી 7 તો હતું x⁻5 માં કોએફિશિયન્ટ, એમાંથી આ બાદ કરો એટલે એક x⁻5 વધે. હવે આનું ડેરિવેટિવ ઈ પાછળ એડ કરો તો 5x⁻4. ઈ આગળ સબટ્રેક્ટ કરો તો ઓલરેડી 6 વાર તો હતું જ તે, એમાંથી 5 વાર એટલે પાછું x⁻4 આવે. તો આમ વિચારો, અહીંયા જે ફંક્શન આવે પાછળ એનું ડેરિવેટિવ આવે તો e⁻x આને મલ્ટીપ્લાય થઈ જાય. અને પછી જે સિગ્મા વાળું છે એમાં તમે i = 1 to n એપ્લાય કરો, ખબર પડવા માંડે. યસ, થઈ જાય. ઓકે, પછી જો અહીંયા છે e⁻7x + log x, તો કમ્પલસરી ખબર પડવી જોઈએ આ e⁻7x * e⁻log x થાય dx. હવે e⁻log x નું શું થઈ જાય? એકલું x, પ્રોપર્ટી x થઈ જાય. તો e⁻7x * x, તો અહીંયા થઈ જશે uv રૂલ. uv બરાબર, ઊંધું આને v લેજો આને u લેજો, પણ uv રૂલ થી ક્વેશ્ચન સોલ્વ થઈ જાય. યસ, અહીંયા જો cos⁻4 છે, sin⁻4. અહીંયા cot હું ભાળી ગયો. ફટાફટ ખાલી થોટ મને કયો શું કરવું જોઈએ? cos નો 4 પાવર છે, sin નો 4 પાવર છે, અને cot બતાવીશ જો. યસ ધ્રુવીબેન બોલો. cot² x = t. યસ, વેરી ગુડ. એ બેનને cot²x ક્યાંથી મગજમાં આવ્યું તમે વિચારો તો. બાકી બધા સ્ટુડન્ટ જુઓ તો, કેમ કે અહીંયા cot છે ને તો બાજુમાં એનું ડેરિવેટિવ cosec²x આવી શકે. ઈ કઈ રીતે? તો કે આમાંથી જો cosec² લાવવું હોય ને બધા જ સમજો, ઉપર લાવવું છે મારે cosec²x, તો નીચે બહાર આવવું જોઈએ sin²x, તો એનું રેસિપ્રોકલ cosec²x થાય. તો આમાંથી sin⁻4 ને કોમન કાઢ લ્યો તો ઉપર cotx. જો હું sin⁻4 આમાંથી કોમન કાઢું તો અહીંયા બહાર આવે sin²x. 4 પાવર બહાર આવે એટલે સ્ક્વેર થઈ જાય સ્ક્વેર રૂટમાંથી. અને અહીંયા sin⁻4 થી ડિવાઈડ થાય એટલે અહીંયા થઈ જાય cot⁻4x. અને અહીંયા +1 dx. હવે આ ઉપર જાય એટલે થઈ જાય cosec²x. પછી પાછો ઈ બેનને એવો આઈડિયા આવ્યો કે અહીંયા સર સ્ક્વેર હોય ને, જો ઉપર આવું આવ્યું cotx * cosec²x. અહીંયા સ્ક્વેર આવે ને તો ક્વોડ્રેટિક જેવું સેટ થાય ફોર્મ્યુલા. તો અહીંયા cot²x નો હોલ સ્ક્વેર +1. અને હવે આ cot²x ને t સપોઝ કરો, એનું ડેરિવેટિવ ઉપર સેટ થઈ જાય 2 cotx * cosec²x. માઇનસ તો સેટ થઈ જાય. થઈ જાય કે નહીં? યસ. ઓકે, હવે કોઈક સ્ટુડન્ટ કે મારે એકલું cot લેવું છે, તો પછી એમાં 2 વાર બે વખત સબસ્ટિટ્યુશન લેવું પડશે. બરોબર, કામ તો ખાલી cotx ને t સપોઝ કરવાથી પણ થશે. યસ. પછી જો ઓલું ફોર્મ પાછું આવ્યું, અહીંયા x અને અંદર છે x⁻n + 1, ઈ ફોર્મ પાછું આવ્યું. જુઓ તો આ જે છે ને ભાઈ અંદર, એના ડેરિવેટિવ થી ઉપર નીચે મલ્ટીપ્લાય કરી નાખવાનું. બરોબર, ઉપરનો તો સેપરેટ, આ 1 + cosx ની ફોર્મ્યુલા કરો થઈ જાય એમ છે, ઉપર ઈઝી છે. હવે આ ક્વેશ્ચન જુઓ, 8⁻8⁻8⁻x છે. અહીંયા થોડુંક મોટું કરું, બાજુમાં છે 8⁻8⁻x.
એની બાજુમાં છે 8 ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ 8 ઓકે. જો મતલબ a તો બતાય જ છે અને log માં આન્સર છે log 8 માં. તો આ ટાઈપના ક્વેશ્ચનમાં જે સૌથી મોટું હોય ને એ ભાઈ સૌથી મોટું હોય ને એને ટી સપોઝ કરી લેવાનું. તો આપણું કામ ધીમે 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 થવા માંડે. જુઓ તો સૌથી મોટું કયું છે 8 એને હું ટી સપોઝ કરું. હવે આનું ડેરિવેટિવ વિચારો તો આનું ડેરિવેટિવ તો આટલાને આ કોમ્પોઝિશન બધાને બતાય છે કોમ્પોઝિશન 8 આને આટલાને x વિચારો એનું ડેરિવેટિવ થાય 8 ઇન્ટુ log 8. આ પહેલું થયું હજી ડેરિવેટિવ. હવે કોનું ડેરિવેટિવ થઈ જે ઇનર માં હતું આનું ડેરિવેટિવ થાય યસ ઓર નો. હજી ડેરિવેટિવ બાકી છે આપણું કન્ટિન્યુ છે યસ ગુડ. ચલો આનું ડેરિવેટિવ એનું ડેરિવેટિવ થાય 8 ઇન્ટુ log 8. હજી પૂરું નથી થયું હવે પાછું આનું ડેરિવેટિવ બાકી છે એટલે ઇન્ટુ માં 8 ઇન્ટુ log 8 અને dx ઇઝ ઇક્વલ ટુ dt. તમે વિચારો જે મોટાને આપણે t લીધું ને એનું ડેરિવેટિવ આટલું થયું. હવે તમે સમજો જોજો હવે આપણે લીધું આને t અહીંયા log 8 1 ટાઈમ સેકન્ડ ટાઈમ થર્ડ ટાઈમ તો log 8 નો ક્યુબ થયો સામે જાય તો dt અપોન જોજો હવે વૈધી કઈ કઈ વસ્તુ આ 1 2 3 સરખી રીતે ફોકસ કરો. ઈ ત્રણ વસ્તુ વધી તો ઈ તો ત્રણે ત્રણ અહીંયા છે જ તે જો ક્વેશ્ચનમાં અને અહીંયા dx છે અહીંયા એક મિસ્ટેક છે પ્રિન્ટિંગ મિસ્ટેક છે dx નથી લખેલું ઓકે. તો આ ત્રણેય અને dx ઈ આખું થશે dt અપોન log 8 નો હોલ ક્યુબ. સમજાય છે બધાને ઓકે. તો એક વસ્તુ ઈ તમે જુઓ કે t તો મારે ક્યાંય મૂકવાનો રહ્યો જ નહીં. હજી બધા સમજો મેં આ સૌથી મોટાને t સપોઝ કર્યું તો આજે આ વૈધું ને અહીંયા ક્વેશ્ચનમાં ઈ બધું dx માં જ આવે જો 1 2 3. તો એનો મતલબ આપણો ક્વેશ્ચન ખાલી કેટલો રહેશે આ બધું નીકળી ગયું અને ખાલી dx નું આટલું થશે dt અપોન log 8 નો ક્યુબ. આટલો ક્વેશ્ચન રહ્યો t ક્યાંય મૂકવાનો આવ્યો જ નહીં dt માં બધું વયું ગયું. અને હવે આ 1 અપોન કોન્સ્ટન્ટ આ તો કોન્સ્ટન્ટ છે ને એને બહાર લઈ લ્યો. હવે વૈધું 1 નું ઇન્ટિગ્રેશન થાય t પ્લસ c t ની જગ્યાએ મૂકી દો ઈ જો અહીંયા વસ્તુ છે જ તે અને k પૂછ્યું છે તો k તો આના ઉપરથી ખબર પડી જાય તો a b c d કયો ઓપ્શન આવશે c. એટલે સારો ક્વેશ્ચન હતો અને આવો બે વખત પૂછાઈ ગયો છે. મેં અત્યારે એક જ વખત પીપીટી લીધો છે પણ આવો આઈડિયા આવી જાય કે સૌથી મોટાને t સપોઝ કરી લ્યો કામ તમારું થઈ ગયું. પછી જુઓ અહીંયા વધારે વખત log x તો log x ને હું સપોઝ કરવાનું છે t યસ. પછી જુઓ 137 3 ને 17 જેવું થયું છે 5 મિનિટ ડિસ્કસ કરીએ પછી થોડાક MCQ નેક્સ્ટ લેક્ચરમાં રાખશું. ઓકે ચલો જુઓ f of x નું ઇન્ટિગ્રેશન g of x છે ઓકે અને અહીંયા પૂછ્યું છે f ઇન્વર્સ x નું ઇન્ટિગ્રેશન શું થાય. જો હવે અહીંયા આ f છે અને આ એનું ઇન્વર્સ ફંક્શન છે તો f of x નું ઇન્ટિગ્રેશન g of x થાય તો આનું શું થાય. તો ક્યારેક શોર્ટ ટ્રીક થી આપણું કામ થઈ જાય. અહીંયા આ f નું ઇન્વર્સ છે f ઇન્વર્સ તો હું f of x ને છે ને બેટા e raised to x સપોઝ કરી લઉં f of x લીધું e raised to x મને કયો e raised to x નું ઇન્ટિગ્રેશન શું થાય e raised to x પ્લસ c. તો એનો મતલબ આપણા માટે f of x આ થયું ને g of x આ થયું. હવે e raised to x નું ઇન્વર્સ ફંક્શન કોઈને ખબર e raised to x નું ઇન્વર્સ ફંક્શન મોઢે આવી જવું જોઈએ ભાઈ log x. e raised to x અને log x એકબીજાના ઇન્વર્સ ફંક્શન છે યસ. તો હવે એનો મતલબ મારે log x નું ઇન્ટિગ્રેશન જોતું જોજો e raised to x અને log x એકબીજાના ઇન્વર્સ ફંક્શન છે તો આ થઈ ગયો f ઇન્વર્સ x જે આપણો ક્વેશ્ચન છે. હવે log x માં તો ઇન્ટુ 1 કરીને ઇન્ટિગ્રેશન થાય ખબર છે ઇન્ટુ 1 કરીને યુવી રૂલ યસ. અને એનો આન્સર મેં તમને યાદ રાખવાનો કીધો તો log x નું ઇન્ટિગ્રેશન x log x minus x plus c. log x નું ઇન્ટિગ્રેશન
યાદ રાખી લેજો આ x log x minus x plus c. ઓકે, તો હવે જુઓ, હવે આ જે આન્સર છે એને કમ્પેર કરો ઓપ્શન આરવાર, કેમ કે ઇન્ટિગ્રેશન તો થઈ ગયું. તો હવે આ x આ રહ્યો જો x એઝ ઇટ ઇઝ બધામાં છે. પછી log x, તો log x આપણું કયું ફંક્શન છે? f ઇનવર્સ વાળું. યસ ઓર નો? log x f ઇનવર્સ વાળું છે. તો જો હવે c કે d બે માંથી એક આન્સર આવશે. પછી આગળ વધીએ. માઇનસ અહીંયા કોમ્પોઝિશન છે, અહીંયા કોમ્પોઝિશન છે, તો અને અહીંયા આપણી આગળ છે x આન્સરમાં, એને કમ્પેર કરવાના છે. તો g ની અંદર જુઓ, g ની અંદર કાં તો f મૂકવાનો છે, કાં તો g ની અંદર f ઇનવર્સ મૂકવાનો છે. હવે g ની અંદર f મૂકો, મતલબ કોમ્પોઝિશન પાછું કરો, g of f of x. તો g of f of x છે e raised to x, તો e raised to x છે. બરાબર? આ g of f of x કર્યું એ ખબર પડી બધાને કોમ્પોઝિશન. તો ઈ નથી અહીંયા. તો હવે કયો આન્સર વધ્યો? દિલ્હી. સર એ પ્રૂફ તો કરો, જવાબ પૂરું કરો. અહીંયા ધ્યાન, g of f ઇનવર્સ of x કઈ રીતે મળશે? તો g of f ઇનવર્સ of x કોણ છે? log x. હવે g એટલે કોણ? e raised to x, તો e raised to log x. આ કોમ્પોઝિશન થયું અને એનું વધ્યું x. જો આપણો x છે અહીંયા, કમ્પેર કરો. ખબર પડી બધાને? તો આવા f g કાંઈ આપેલું ન હોય, પણ એમાં તમે સપોઝ કરીને કમ્પેર કરીને આન્સર સુધી પહોંચી શકો. પણ આ ખબર હોવી જોઈએ કે f of x એટલે e raised to x નો આ f ઇનવર્સ એટલે એનું ઇનવર્સ ફંક્શન, તો એ log x છે. બેનો ગ્રાફ તમે યાદ કરજો, e raised to x log x નો. 11th સ્ટાન્ડર્ડમાં રિલેશન ફંક્શન ચેપ્ટરનું મોડ્યુલ ઓપન કરજો, એમાં છે. ગ્રાફ ઉપરથી ખબર પડી જશે તમને. પછી નેક્સ્ટ ક્વેશ્ચન, આમાં પણ આપણે ઓલરેડી ડિસ્કસ થઈ ગયો. cos upon sin એટલે cot થાય, અને sin સ્ક્વેર નું રેસિપ્રોકલ થાય cosec સ્ક્વેર x. અને પછી કરવાનો uv રૂલ, આને v આને u. ક્લિયર છે? ઓકે. પછી અહીંયા વધારે પડતા log એટલે t, log x ને t સપોઝ કરવાનું છે. સેમ ટુ સેમ આવો ક્વેશ્ચન પણ વધારે પડતા log એટલે log x ને t સપોઝ કરવાનું છે. આ e raised to x વાળો પણ આપણે ડિસ્કસ થઈ ગયો. x raised to x, અહીં ex નો હોલ પાવર x છે, તો એને છૂટું કરાય, x raised to x into x raised to x. ઓકે, આ ક્વેશ્ચન સારો હતો, જો 2018 નો બોર્ડ નો ક્વેશ્ચન. e raised to x plus e raised to minus x, e raised to 2x minus e raised to minus 2x. ઓકે, આ લાસ્ટ ક્વેશ્ચન ડિસ્કસ કરીએ. 150. કોઈને આઈડિયા આવે છે આમાં શું કરી શકાય એમ છે? જુઓ તો, વિચારો. 150 ક્વેશ્ચન વિશે વિચારો. યસ જયભાઈ, બોલો, આન્સર આપો. એમને કઈક આઈડિયા આવ્યો છે, બોલો બેટા. સર e સ્ક્વેર કોમન કાઢી લઈ પાછળના કૌંસમાંથી અને ડેરિવેટિવ સેટ થઈ જશે. ડેરિવેટિવ સેટ થઈ જાય. બીજી વસ્તુ ઈ વિચારી શકાય એમ છે કે યસ, ઓડિયો બંધ કરી દેજો અહીંયા. ઓકે, બીજું કે આને લખાય જો e raised to 2x, એને લખાય e raised to x નો હોલ સ્ક્વેર. e raised to 2x તે લખાય e raised to x નો હોલ સ્ક્વેર, અને માઇનસ આને લખાય e raised to minus x નો હોલ સ્ક્વેર. ના, સ્ક્રીનમાં છે તો ખરી. ઓકે, ચલો. હવે અહીંયા પાછળ આવ્યું e raised to x નો સ્ક્વેર માઇનસ e raised to minus x નો સ્ક્વેર, તો અહીંયા થાય a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર પ્રમાણે ફેક્ટર પડે. પાછળ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ના ફેક્ટર પડે, a માઇનસ b a પ્લસ b. તો જુઓ, એક ફેક્ટર આવશે a પ્લસ b, તો એ યાદ છે, એનો સ્ક્વેર થઈ જાય e raised to x પ્લસ e raised to x માઇનસ નો હોલ સ્ક્વેર, પાછળ ફેક્ટર આવ્યો એટલે. અને એક બીજો કયો ફેક્ટર આવ્યો? a માઇનસ b, એટલે e raised to x માઇનસ e raised to minus x dx. જુઓ તો, આ હોલ સ્ક્વેર થઈ ગયો, ફેક્ટર પડ્યા, બધાને ખબર પડી. યસ, આઈડિયા આવે એમ જ છે. અને હવે આને t સપોઝ કરી લ્યો, એનું ડેરિવેટિવ પાછળ પડ્યું, જુઓ. એટલે ઇન્ટિગ્રેશન આરામથી થઈ જાય. ઓકે, હવે પાછળના 150 પછીના મેં બધા તો નથી લીધા, પણ સારા સારા ક્વેશ્ચન ડિસ્કસ કરવા જેવા લીધા. મજા આવી બધાને આજે MCQ સોલ્વ કરવાની? યસ.
પછી આવી જ રીતે આપણે ડિફાઇનાઇટના પણ કરશું. ઇનડિફાઇનાઇટના બાકી છે એમાંથી જે સારા ક્વેશ્ચન છે નેક્સ્ટમાં આપણે પાછા રિપીટ કરશું. તો જો આજે ઇનડિફાઇનાઇટના ઘણા ક્વેશ્ચન સોલ્વ કર્યા. તમને ટાઈમ મળે ત્યારે ફોર્મ જોજો, રિવાઇઝ કરજો, એમસીક્યુ સોલ્વ કરજો. પણ એસએસપી ની અંદર છે ને હું જો હવે થોડાક જ ક્વેશ્ચન હતા. આજના હોમવર્ક ની અંદર એસએસપી ની અંદર ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશનના એમસીક્યુ આપું છું. ડિફાઇનાઇટના અને એના 1 to 65 આટલા બધા છે. પણ એમાં શું કીધું? આ લેવલ 1 ના છે. 1 to 65 લેવલ 1 ના છે. હા, એમાં પ્રોપર્ટીનો યુઝ આવે, ઇનડિફાઇનાઇટની મેથડ્સનો પણ યુઝ આવે. તો તમારે લોકોએ આ સોલ્વ કરવાના આખા લખવાના જરૂર નથી. હિન્ટ વિચારો, કામ થઈ જતું હોય આગળ વધી જાઓ. એ રીતે સોલ્વ કરવાના છે. એમાં પણ 150 અરાઉન્ડ એમસીક્યુ છે અને એનો પણ આ રીતે એક લેક્ચર અરેન્જ હું કરીશ. ઓકે બેટા, મળીએ. ટાટા, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ. બોલો હનુમાન દાદાની જય.